સૌથી પહેલા તો તમામ બાળકો, મહિલાઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરના કર્મચારીઓનું કાર્યક્રમમાં હું સાથે સાથે આપણા જે બે વક્તાઓ છે, સાથે વડી કચેરીથી આવેલા કુમાવત સાહેબ, જલ્પા મેડમ અને આજે એક પ્રોજેક્ટની અંદર NABLના એક્રેડિટેશન માટે એસેસર ટીમ પણ હાજર છે. મેડમ રાવત અને ભાસ્કર રાવ સાહેબ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વધારે સમય નહીં લઉં કારણ કે આજનો સમય આપણે ફાળવ્યો છે પ્રજાપતિ સાહેબ અને હરપાલસિંહ ઝાલા સાહેબ માટે. દરેક કર્મચારીના પાછળ એમનો પરિવાર સાથે છે. એટલે સાર્થક જીવનનો આ કાર્યક્રમ કરવા પાછળ, એમને સાંભળવા પાછળ મહિલાઓને પણ સાથે પરિવારને સાથે રાખી અને આ કાર્યક્રમનું આયોજન કર્યું. એક તો પટેલ સાહેબનો આભાર કે મને એક એવો મોકો આપ્યો છે તમારી સાથે વાતચીત કરવાનો. ઝાલા સાહેબ ખૂબ સરસ હાસ્ય કલાકાર છે. તમને મારા પ્રોગ્રામમાં મને સાંભળવાની મજા આવશે તો સમજી લેજો કે હું તો શરૂઆતની બેટિંગ કરવાવાળો છું. એ સચિન તેંડુલકર છે. એટલે તમને મારા કરતાં પણ વધારે મજા ઝાલા સાહેબમાં આવશે એ ખાતરી છે. એક વાર્તાથી શરૂઆત કરું. થોડા વર્ષો પહેલાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર એક સ્ટોરી આવી હતી જેમાં બાપ અને બેટાની સ્ટોરી હતી. એમાં દીકરો એન્જિનિયરિંગ કર્યું અને નવા ક્યાંક જોબ જોઈન્ટ કરી હતી એણે. અને શનિ રવિ કંઈક રજા હશે એટલે પોતાના વતનમાં પાછો પોતાના ઘરે આવ્યો હતો. અને અચાનક એને યાદ આવ્યું કે આપણે કોલેજના બધા મિત્રો એક સાથે પાર્ટી કરીએ, કંઈક મળીએ આપણે. એટલે એને એક પછી એક દોસ્તોને ફોન કર્યા કે આપણે પેલી આપણે જે કેન્ટીન હતી ચંદુભાઈની, ચા પીતા હતા કોલેજની સામે, ત્યાં આપણે બધા ભેગા થઈએ. હવે આને એક્સાઇટમેન્ટ એટલા માટે હતું કારણ કે લાઇસન્સ આવી ગયું હતું અને સરસ મજાની નોકરી હતી અને રજા હતી રવિવાર. એટલે એણે પપ્પાને કન્વિન્સ કર્યા કે પપ્પા હું કાર લઈ જાઉં. એટલે પપ્પાએ કહ્યું હા બેટા લઈ જા, વાંધો નહીં. એટલે એને ઇમ્પ્રેશન પાડવી હતી પોતાના પપ્પા જોડે, પેલા પરિવાર જોડે, એના મિત્રો સાથે કોલેજના. એટલે એણે એમ કહ્યું કે ચલો આપણે બધા મળીએ. હવે એઝ પર પ્લાનિંગ કે રવિવારના સવારે એને ગાડી લઈને જવાનું હતું અને આ બધા મિત્રો પેલી કોલેજની સામેની જે ઓલવેજ એ લોકો કેન્ટીન આગળ ચા પીતા ત્યાં એમને મળવાનું હતું. શનિવારે સાંજે અચાનક ફોન આવે છે ઓફિસથી અને પપ્પા ફોન ઉપાડે છે. એટલે જેવા પપ્પા ફોન મૂકે છે એટલે બાજુમાં જ બેઠો હતો એટલે સાંભળી જાય છે અચાનક કોઈ ઇમરજન્સી મિટિંગ આવી છે અને રવિવારે પપ્પાને સવારમાં પાછું જવાનું છે ઓફિસ. એટલે થોડોક ઉદાસ થઈ ગયો. પણ પપ્પાએ ધ્યાનથી એના ફેસ ઉપર જોયું, પાછું કંઈક વિચાર્યું, પછી દીકરાને કહ્યું કે બેટા તારે જે બધા મિત્રોને મળવાનું છે અને મારી જે ઓફિસ છે પેલા રસ્તામાં આવે છે એટલે આપણે એઝ પર પ્લાનિંગ મારે પણ 1 કલાકની જ મિટિંગ છે એટલે સવારે તું મને ઓફિસ ઉતારતો જજે, તારા મિત્રોને મળીને રિટર્નમાં પાછો મને પિકઅપ કરી લેજે. એટલે પાછો દીકરો ખુશ થઈ ગયો કે સરસ, આપણે હવે મજા આવશે. એઝ પર પ્લાનિંગ સવારે ગાડી લઈને જાય છે અને પપ્પાની ઓફિસમાં પપ્પાને ઉતારે છે અને પછી ત્યાં કોલેજમાં જાય છે જ્યાં એમની નિયમિત જગ્યા હતી જ્યાં આ લોકો ચા પીતા હતા ત્યાં. હવે એ ચા પીતા પીતા એક ભાઈબંધને એક મિત્રએ કહ્યું કે આપણે કોલેજ દરમિયાન તો ગુલ્લી મારીને ઘણા ફિલ્મો જોવા જતા, હમણાં એક 3 ઇડિયટ્સ મૂવી આવ્યું છે, ચલો આપણે બધા પિક્ચર જોવા જઈએ. એટલે એ ઓફર સ્વીકારવામાં આવી અને બધા પિક્ચર જોવા જતા રહ્યા. હવે પિક્ચર એટલું સરસ હતું કે ખ્યાલ પણ ના આવ્યો કે ક્યારે 3 કલાક થઈ ગયા, 2.5 કલાક થઈ ગયા. પણ જેવું પિક્ચર પૂરું થયું એટલે એને લાઇટ થઈ કે મારે તો પપ્પાને 1 કલાક પછી પિકઅપ કરવાના હતા અને આ તો 2.5 કલાક થઈ ગયા, 3 કલાક થઈ ગયા. એટલે એણે તરત જ બધા મિત્રોને બાય બાય ટાટા કરીને ભાગ્યો. હવે કાર લઈને જેવો જાય છે એટલે એને રસ્તામાં વિચાર કર્યો કે જઈને પપ્પાને કહીશ કે પિક્ચર જોવા ગયો હતો તો કદાચ પપ્પાને માઠું લાગશે, વઢશે, કંઈક બોલશે. એટલે એને પ્લાન કર્યો. એટલે જેવો ઓફિસે ગયો તો જોયું ઓફિસ બંધ હતી, પપ્પા બહાર બાંકડા પર બેઠા હતા, એની રાહ જોતા હતા. એટલે કાર ઊભી રાખી, દરવાજાથી નીચે ઉતરે છે. એને પ્લાન કર્યો હતો કે ભાઈ પંક્ચર પડ્યું હતું અને ટ્યુબલેસ ટાયર હતું એટલે થોડી વાર લાગી, એટલે આવું બહાનું બતાવી દઈશ. પપ્પા સામે ચાલતા ચાલતા આવે છે, આ પણ સામે જાય છે, બરોબર, બંને આમને સામને ફેસ. અને પપ્પા કંઈ પૂછે એ પેલા દીકરાએ કહ્યું પપ્પા આઈ એમ સોરી, એકચ્યુઅલી મારે આપણા ગાડીમાં પપ્પા પંક્ચર પડ્યું અને ટ્યુબલેસ ટાયરનો પંક્ચરવાળો નજીકમાં હતો જ નહીં એટલે મને બહુ વાર લાગી પપ્પા. પપ્પા એકદમ સ્તબ્ધ થઈ ગયા અને છોકરાની સામે જોઈ રહ્યા અને ફરીથી કહ્યું બેટા તું સાચું બોલે તો સારું.
આ ચહેરા પર ખ્યાલ આવી ગયો કે આ જૂઠું બોલે છે કે બેટા તું સાચું બોલે તો સારું. એટલે એને કહ્યું પપ્પા ખરેખર હું સાચું બોલું છું, એકચ્યુઅલી પંક્ચર પડ્યું અને મને ત્યાં કોઈ મળ્યું નહીં એટલા માટે મને વાર લાગી. પછી પપ્પાએ ધીમેથી કહ્યું કે મેં તને ફોન કર્યો હતો અને તે ફોન નહોતો ઉપાડ્યો, પણ તારો ફ્રેન્ડ ધવલ છે એ ધવલે ફોન ઉપાડ્યો હતો. એટલે હવે પોલ પકડાઈ ગયું, કારણ કે ખબર પડી જ ગઈ હતી કે પિક્ચર જોવા ગયો હતો. એટલે એકદમ ભોઠો પડી ગયો. એને એમ થયું કે આમ ધરતી જગ્યા આપે તો સંતાઈ જવું, કારણ કે એકદમ એવું જૂઠ પકડાઈ ગયું. એટલે એણે કહ્યું પપ્પા આઈ એમ સોરી, એકચ્યુઅલી મને પિક્ચર જોવાની બિલકુલ ઈચ્છા નહોતી, પણ આ પેલા બધા મિત્રો જે છે એણે એટલો ફોર્સ કર્યો. અને પપ્પા એટલું સરસ મૂવી હતું કે મને યાદ જ ના રહ્યું તમને મારે લેવાના હતા, પિકઅપ કરવાના હતા. હવે ચાલો પપ્પા આપણે ઘરે જઈએ. એટલે પપ્પાએ કહ્યું કે બેટા એક કામ કર, તું ગાડી લઈને જા અને હું હવે ચાલતો ચાલતો ઘરે આવીશ. એટલે એને બહુ ખોટું લાગ્યું. પપ્પા આઈ એમ સોરી, હું બીજી વાર ક્યારેય જૂઠું નહીં બોલું. એટલે કહ્યું પપ્પાએ કહ્યું બેટા કંઈ વાંધો નહીં, તું અહીંથી ગાડી લઈને જા, મારે થોડુંક વિચારવું છે અને હું ચાલતો ચાલતો આવું છું. એટલે એને બહુ જ ખોટું લાગ્યું કે મારી આ વાત ઉપરથી પપ્પાને કેટલું બધું માઠું લાગ્યું. એટલે એને ફરીથી આમ બે હાથ જોડ્યા, બસ આમ પગે પડવાનું જ બાકી હતું. એવી રીતે રીતસર હાથ જોડ્યા અને કહ્યું પપ્પા આઈ એમ સો સોરી, આજ પછી જિંદગીમાં ક્યારેય જૂઠું નહીં બોલું. ત્યાં પપ્પા નજીક આવ્યા, એના હાથ પકડ્યા અને કહ્યું બેટા એક વાત કહું, માફી તારે માગવાની જરૂર નથી, માફી તો મારે તારી માગવાની જરૂર છે કે 25 વર્ષના મારા ઉછેરમાં એવી તો કઈ ખામી આવી કે મારા દીકરાને જૂઠું બોલવું પડ્યું. તો બેટા આઈ એમ સોરી, આઈ એમ સો સોરી, કારણ કે કંઈક મારા ઉછેરમાં કંઈક ગરબડ છે, તારે શું કામ જૂઠું બોલવું પડ્યું, તું કેમ કહી ના શક્યો કે પિક્ચર જોવા ગયો તો ભૂલી ગયો, ટાઈમિંગ આ થઈ ગયું. તો બેટા હું ઇન્ટ્રોસ્પેક્ટ કરવા માગું છું, મારી જાતને વિચારવા માગું છું કે એકચ્યુઅલી કેમ તું જૂઠું બોલે, કદાચ ક્યાંક મારો સ્વભાવ હજુ પણ કડક હશે, હજુ પણ કંઈક તકલીફ હશે. એમ કરીને પપ્પાએ ચાલતી પકડી અને આ બાજુ છોકરો એકલો કાર લઈને ઘરે જાય છે. અને એમણે પણ અવસર આપ્યો પોતાના વિશે વિચારવાનો, સ્વમૂલ્યાંકન કરવાનો, પોતાના વિશે વિચારવાનો કે દીકરાએ કેમ આવું કર્યું. તો બે બાજુ એકબીજાને અવસર આપ્યો ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનો. તો આજે હું તમારી સમક્ષ જે કંઈ વાત કરીશ એમાં આ એક એવો અવસર છે જેમાં આપણે પોતાનું સ્વમૂલ્યાંકન કરવાનું છે, ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનું છે, પોતાની જાતને થોડાક પ્રશ્નો કરવાના છે અને અંદરથી આપણે જોવાનો પ્રયત્ન કરવાનો છે. એક ખાસ બાબત કહી દઉં કે બાળકો ક્યારે પણ હું જ્યારે કોઈ પણ પ્રવચન કે લેક્ચર હોય કે ટ્રેનિંગ હોય એમાં બાળકો મને ક્યારેય ડિસ્ટર્બ કરતા નથી. એટલે બાળકો આજુબાજુ કૂદતા હોય, દોડતા હોય તો એ બાળકનો પોતાનો અધિકાર છે, એને કરવા દેજો. તમે ખાલી મારા શબ્દોમાં ધ્યાન આપજો. હા, બાળકોની સેફટી હોય તો જરા મા તરીકે ધ્યાન આપજો, બાકી શાંતિથી આ વાત મારા શબ્દો પર ધ્યાન લઈ જશો એટલે તમને મજા આવશે. એક મહાન ફિલોસોફર કામુ કરીને છે, અલ્બર્ટ કામુ, એમનું એક વાક્ય છે. એમણે એમ કહ્યું કે જીવનનો કોઈ અર્થ જ નથી. પટેલ સાહેબે કહ્યું કે આજે સુરેશભાઈ વાત કરવાના છે સાર્થક જીવન. એને અદ્ભુત વાત કરી કે જીવનનો કોઈ અર્થ જ નથી. તો જીવનનો કોઈ અર્થ જ નથી તો જીવનનો શું મતલબ? એટલે એણે આગળ વાક્ય કહ્યું કે જીવનનો અર્થ નથી, પણ અર્થ આપણે શોધવો પડે છે, અર્થ આપણે શોધવો પડે છે. એક નવી વિચારસરણી છે જેને આપણે જીવન વિદ્યા કહીએ છીએ. એમાં પૂજ્ય નાગરાજજીએ બહુ સરસ વાત કરી કે આ દુનિયામાં માત્ર 2 જ પ્રશ્નો છે. આખા વર્લ્ડમાં જો 2 પ્રશ્નોનું સમાધાન મળે તો આખી દુનિયા स्वर्ग बनी जाए. पूरी दुनिया में सिर्फ 2 ही प्रश्न हैं, अगर दोनों प्रश्नों का समाधान मिल जाएगा तो ये दुनिया स्वर्ग बन जाएगी. तो दोनों प्रश्न कौन सा है? क्यों जीना, कैसे जीना. માણસને શું કામ જીવે છે એટલી ખબર પડી જાય, શું કામ જીવે છે, મારો મનુષ્ય તરીકેનો અવતાર શા માટે છે એટલી ખબર પડી જાય તો મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ જાય. અને શા માટે જીવવું છે એ તો ઓટોમેટિકલી એને પછી આવડવાનું છે. એકવાર હું શા માટે જીવું છું, આખી પૂરી ધરતી પર આપણે જોઈએ તો કેટલા બધા યુદ્ધો, કેટલા બધા એકબીજાની સાથેના પ્રશ્નો. હવે માણસને એટલું ખબર પડે કે મારું આયુષ્ય 70-80 વર્ષનું છે, એક દિવસ હું મુસાફરીમાં આવ્યો છું ને એક દિવસ ટિકિટ પૂરી થશે એટલે હું પાછો ક્યાંક જતો રહીશ. જો દરેક માણસ આટલું સમજી જાય તો પછી દરેક દેશની વચ્ચે કદાચ બોર્ડરની જરૂર ના પડે, આર્મીની જરૂર ના પડે, ડિફેન્સ માટે બજેટની જરૂર ના પડે અને બધું બજેટ જે છે વિકાસમાં વપરાય અને આખી દુનિયા સ્વર્ગ બની જાય. તો હજારો વર્ષ લાગ્યા છે આ સંસ્કૃતિ વિકસતા. 5000 વર્ષ પહેલાં જ આપણે આ બધી સંસ્કૃતિ સારી રીતે વિકસી છે, કદાચ બીજા 5000 વર્ષ લાગશે, પણ એક દિવસ મનુષ્યને ખ્યાલ આવશે કે હું શા માટે આ ધરતી પર આવ્યો છું અને કદાચ પછી પ્રશ્નો નહીં રહે. માણસ જે છે, આપણા વેદોમાં પણ લખ્યું છે કે સુખ એ આત્માનો સ્વભાવ છે. તો સાર્થકતા શેમાં છે કે સતત સુખની શોધ, અને માણસ મરે ત્યાં સુધી સુખ શોધે છે.
હા, એ વસ્તુ જુદી છે કે સાચું સુખ શેમાં છે આપણને ખ્યાલ આવ્યો તો નથી. એટલે આપણે બહારી જગતમાં સુખ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. બહારનું સુખ મળે છે એટલે એક નવો ડ્રેસ આપણે લાવીએ છીએ અને જેવો પહેરીને આઈનામાં જોઈએ છે એટલે બહુ મજા આવે છે, થોડું ફિલિંગ સરસ થાય છે અને આનંદ પણ થાય છે. પણ જેવા આપણે બહાર એકવાર આંટો મારીએ અને પછી પાછા આવીએ, એક પ્રસંગ એટેન્ડ કરીએ, પાછા આવીએ, પછી એ ડ્રેસ જે છે એ ફરીથી આપણને એટલી ખુશી આપતો નથી. એટલે એમાંય જો પડોશનને પૂછ્યું બેનપણીની કે આ મને કેવો લાગે છે, એટલે ફેસ રીડિંગ ઉપરથી પરાણે હા પાડે કે આમ તો સરસ લાગે છે, એટલે સમજી જાય કે આ ડ્રેસ જે છે એ મારા કામનો નથી, એટલે કામવાળી બેનને ફાયદો થાય બીજા દિવસે. પણ મૂળ વાત આ છે કે વસ્તુઓ ચીજો જે છે એ આપણને સુખ આપે છે, પણ એક ક્ષણિક સુખ આપે છે. એટલે એક નવો મોબાઈલ લઈએ આપણે એટલે એટલી મજા આવે, 2 દિવસ તો એ મોબાઈલના આમ જોયા જ કરીએ, પહેલો આમ સ્પર્શ કરીએ એટલે કેટલો આનંદ થાય. પણ પછી 10 દિવસ પછી એ મોબાઈલનું બહુ મહત્વ રહેતું નથી. એટલે આપણા જીવનમાં આપણે જે પ્રયત્ન કરીએ છીએ, જે વસ્તુઓ શોધવાનો, એ બધું ક્ષણિક જ આપણને આનંદ આપે છે. તો પછી નિરંતર શું છે? પ્રશ્ન થાય કે આપણી ખોજ નિરંતરની છે, તો આ નિરંતરતા શેમાં છે? તો આપણા વેદોમાં જ પણ કહ્યું કે નિરંતરતા જે છે એ આપણી સમજણમાં છે. તો જેમ જેમ આપણી અંદર સમજણનું સ્તર વધે એટલે ખુશીની માત્રા વધે. જીવનમાં પ્રશ્નો તો રહેવાના જ છે. એટલે ભગવાન બુદ્ધે કહ્યું કે આ સંસાર દુઃખોથી ભરેલો છે અને દરેકના જીવનમાં દુઃખ છે. તમે અહીંયા મારી સામે બેઠા છો, અહીંયા બધા બેઠા છીએ, દરેકના જીવનમાં પ્રશ્નો જ છે અને દરેકના જીવનમાં દુઃખ તો છે, પણ સાથે સાથે કહ્યું છે કે સમાધાન પણ છે, એની સાથે સમાધાન પણ છે. તો માણસને સમાધાન આવડે તો પછી ગમે તેટલા પ્રશ્નો આવે, એ પ્રશ્નોને હેન્ડલ કરવાની ક્ષમતા માણસની અંદર આવે તો પછી એ દુઃખ એટલી પીડા આપતું નથી. તો આપણે સુખપૂર્વક જીવવું છે, આપણે આંતરિક શાંતિ જોઈએ, ભીતરની શાંતિ જોઈએ. તો આ ભીતરની શાંતિ કેવી રીતે મળે? તો કેટલાક 3, 4, 5 પોઈન્ટ મને લાગે છે આપણે વિચારવા જેવા. હું એક પછી એક વારા પરથી વાત કરું, તમે વિચારજો. તો સૌથી પહેલો જે છે એ છે આપણો અભિગમ બદલીએ. આપણો અભિગમ बदलिए. सबसे पहले है कि हम अपना जो अभिगम है, अपना एटीट्यूड है वो चेंज करें. તો અભિગમ બદલવા માટે હું તમને દરેક વિષયમાં મોટાભાગના પ્રસંગો કહીશ, કારણ કે આપણને વાર્તાઓ પ્રસંગો બાળપણથી ગમતી હોય છે એટલે એને વધારે આપણે રિલેટ કરી શકીએ. થોડીક કલ્પના છે અને તમે સમજવાનો પ્રયત્ન કરો. દિવાળીનો સમય છે અને ઘરે કામવાળા બેન આવ્યા નથી અને મારી વાઈફ આખો દિવસ કામ કરીને માળિયા સાફ કરવાથી માંડીને બધું સફાઈ કરી અને એટલી બધી થાકી છે કે થાકીને લોથ થઈ ગઈ છે અને જેવી પથારીમાં જાય છે અને તરત સૂઈ જાય છે. હવે હું ક્યાંક ટ્રેનિંગ પ્રોગ્રામમાં ગયો હતો અને મારો પ્રોગ્રામ કેન્સલ થયો. એટલે મારો કેન્સલ પ્રોગ્રામ થયો એટલે હું પાછો આવ્યો. રાત્રે 12 વાગે હું ઘરનો દરવાજાનો બેલ મારું છું અને ટિંગ ટોંગ બેલ વાગે છે એટલે મારી પત્ની એકદમ ભર નિંદ્રામાંથી એકદમ આંખો ચોરતી ઊભી થાય અને પછી ધીમેથી આવે છે. દરવાજામાં આમ જુએ છે તો ખ્યાલ આવે છે કે હું ઊભો છું એટલે એકદમ દરવાજો ખોલે છે અને જુએ છે તો હું ઊભો છું. સાથે મારા આસિસ્ટન્ટ જે હતા એ પણ ભાઈ સાથે હતા. એટલે એકદમ એણે કહ્યું કે તમારો પ્રોગ્રામ તો 3 દિવસનો હતો ને. મેં કહ્યું કેન્સલ થયો. એટલે અમે જરા પાછા અચાનક કેન્સલ થયો એટલે આવી ગયા. એટલે કહું કે પેલા ભાઈને પણ કહ્યું આવો વેલકમ. અને અમે સોફામાં બેઠા, એ પાણીના 2 ગ્લાસ લઈને આવી. જેવું અમે પાણી પીએ છીએ એટલે હું ધીરેથી મારી વાઈફને કહું છું કે અમારું જમવાનું બાકી છે. રાતના 12 વાગે છે, દિવાળીનો થાક છે અને હું એમ કહું છું કે અમારું જમવાનું બાકી છે. એટલે મારી વાઈફ પેલા મિત્ર છે એટલે કશું બોલે નહીં, પણ હવે જમવાનું તો બનાવવાનું. હવે 2 વ્યક્તિનું જમવાના બનાવવા માટે કમસે કમ 30 મિનિટ લાગે. એટલે એ સ્ટાર્ટ કરે છે રસોઈ બનાવવાની. એમાંય પેલો મિત્ર જો બાજુમાં કંઈક બાથરૂમમાં હાથ ધોવા જાય તો આમ ધીમેથી અવાજ આવે, રસ્તામાં ખબર ના પડે, જમાડીને ના આવે અને એવી રીતે થોડાક આમ ઇનડાયરેક્ટલી શબ્દો આવે અને એક પણ શબ્દ બોલ્યા વગર આંખોથી એવો સંદેશો આપે કે કાલે બાકીની ફિલ્મ પૂરી કરીશું આપણે, આ તમારો મિત્ર જાય પછી તમારો વારો. બરાબર છે? એટલે હું પણ સમજી જાઉં છું કે કાલે કંઈક બીજું આપણા માટે કાર્યક્રમ હશે આવતીકાલે સવારે એ જાય એટલે. હવે રસોઈ તૈયાર થઈ જાય છે અને જેવા અમે જમી લઈએ છીએ એટલે ફરીથી એ સૂવા જાય છે, પણ એને નીંદર આવતી નથી. પડખું ફેરવ્યા જ કરે અને હજુ એના મગજમાં આવે છે કે હજુ આ સુધર્યા નહીં. 2 છોકરાના બાપ થયા પણ હજુ એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવ્યું નહીં. એમાંય બાજુમાં જો બાબો સૂતો હોય તો એના માથા પર હાથ રાખીને એમ કે તું તારા બાપ જેવો ના થતો. બરાબર છે? તો ત્યાં સુધી આ બધી ચાલ્યા કરે, ત્યાં સુધી ચાલે અને પછી એમ કરતાં રાત્રિ પૂરી થાય, નીંદર આવે. હવે સેમ ઘટના છે. ફરીથી એક બીજું દ્રશ્ય છે આપણે જોઈએ. દિવાળીનો ટાઈમ છે,
મારી પત્ની આખો દિવસ કામ કરીને થાકી છે, કામવાળા બેન આવ્યા નથી, માળિયાને બધું સાફ કરીને થાકીને લોથ થઈ ગઈ છે અને જેવી પથારીમાં જાય છે એવી સૂઈ જાય છે. અચાનક રાત્રે 12 વાગે ડોરબેલ વાગે છે. એ આંખો ચોળતી આવે છે, દરવાજામાં જોવે છે, હું ઊભો છું, એને ખ્યાલ આવે છે કે આવ્યા છે. દરવાજો એકદમ ખોલે છે અને ત્યાં હું ઊભો છું અને સાથે મારો સાળો પણ છે. અમે બંને ઊભા છીએ. એટલે એકદમ આમ જોવે છે અને કે તું ક્યાંથી? અચાનક તું ક્યાંથી? એટલે કે આ જીજાજી રસ્તામાં મળી ગયા અને કહ્યું ચલ તારી દીદીને કેટલોય ટાઈમ થયો. એટલે જીજુએ પરાણે મને કહ્યું ચલ, એટલે દીદી હું આવતો રહ્યો. હવે અમે બંને બેઠા છીએ, પાણીનો ગ્લાસ આવે છે. હવે મારે કહેવાની જરૂર પડે ખરી કે રસોઈ બનાવવાની છે, ખાવાનું છે, નથી ખાવાનું. હવે એ એમ કે છે કે તમારું જમવાનું, એટલે મારો સાળો એમ કે છે કે અમે તો રસ્તામાં દાબેલી ખાઈને આવ્યા છીએ એટલે બિલકુલ જગ્યા નથી. એટલે એ જવાબ આપે છે કે એમ કંઈ ચાલતું છે, દાબેલીથી પેટ ભરાતું હશે, હમણાં હું ફટાફટ બનાવી દઉં. અને એ જમવાનું શરૂ કરે છે. 2 માણસની રસોઈ બનાવવામાં 30 મિનિટ લાગે. એટલે એ રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરે છે. વાસણોનો અવાજ આવતો નથી, પહેલાં આવતો હતો. હવે શાંતિથી રસોઈ બને છે અને ત્યાંથી અવાજ આવે છે કે મમ્મી શું કરે ને પપ્પા શું કરે ને એમનો વાર્તાલાપ પણ ચાલુ છે. અને જેવા પાછું અથાણા, પાપડ, છાશ બધું આવશે. હવે તમામ પ્રકારની વ્યવસ્થા, અને જેવા જમવા બેસીએ, જમી લઈએ અને જેવી સુવા જાય એટલે ટપ દઈને એને નીંદર આવી જાય છે. હવે તમે બંને પ્રસંગમાં જુઓ તો ઘટના આપણને દુઃખી કરતી નથી. જો ઘટના દુઃખી કરતી હોય તો બંને વખતે દિવાળી છે, બંને સમયમાં આપણે રાતના 12 વાગ્યા છે, બંને જગ્યાએ 2 માણસની રસોઈ બનાવવાની છે, બંને જગ્યાએ 30 મિનિટનો શ્રમ છે. એનો અર્થ એમ થયો કે ઘટના આપણને દુઃખી કરતી નથી, પણ એ ઘટનાનું ઇન્ટરપ્રિટેશન આપણે જે રીતે કરીએ છીએ એ રીતે આપણે સુખી કે દુઃખી થઈએ છીએ. તો જ્યાં સુધી આ 2 કાન વચ્ચે જે દિમાગ છે એ દિમાગનું ઇન્ટરપ્રિટેશન આપણે ના બદલીએ ત્યાં સુધી આપણે જીવનમાં સુખી થઈ શકતા નથી. બીજા 2 પ્રસંગો કહું. એક મહાન વૈજ્ઞાનિકને બધા ઇન્ટરવ્યૂ લીધો પત્રકારોએ અને એમાં પૂછ્યું કે તમે આટલા મહાન વૈજ્ઞાનિક કેવી રીતે થયા? એટલે એણે કહ્યું કે હું મારા માના કારણે. એટલે એને જોયું કે બધા પત્રકારો થોડા વિચારે છે, એટલે એને કહ્યું એક ઉદાહરણ આપું છું અને તમને સમજાઈ જશે કે હું આટલો મહાન સાયન્ટિસ્ટ કેવી રીતે બન્યો. હું નાનો હતો ત્યારે એક વખત ઘરમાં રસોડામાં ફ્રીજ જેવું ખોલ્યું અને ફ્રીજમાંથી જે તપેલી ભરીને દૂધ હતું એ આખું દૂધ મારાથી ઢળી ગયું અને આખું રસોડું કિચન જે છે એ દૂધ આખું સરોવર બની ગયું નાનું. અને જેવો અવાજ આવ્યો એટલે મારી મમ્મી બાજુમાં કામ કરતી દોડતી આવી અને જોવે છે તો તપેલી એકદમ ઊંધી અને દૂધ સાઈડમાં બધું ઢળ્યું છે, એકદમ નાનું ખાબોચિયું દૂધનું. અને હું ગભરાયેલો ઊભો છું. એટલે જેવું મારી મમ્મીએ મને જોયો ગભરાયેલો, બીજી જ સેકન્ડે મારી મમ્મી નજીક આવી અને મારા માથા પર હાથ મૂકીને એમ કહ્યું કે બેટા હું આવરી મોટી થઈ પણ મેં ક્યારે આવું દૂધનું તળાવ જોયું નથી. મેં પહેલી વખત આવું દૂધનું તળાવ જોયું. ચલ બેટા આપણે રમીએ. મારી મમ્મી મારી સાથે 5 મિનિટ એ ખાબોચિયામાં રમી. પછી મારી મમ્મી એમ કીધું કે બેટા કેટલું ગંદુ થયું, ચલ હવે હું તને સફાઈ કરતા શીખવાડું. મારી મમ્મીએ મને પોતું કરતા શીખવાડ્યું. એટલા માટે હું આટલો મહાન વૈજ્ઞાનિક બની શક્યો. ઘટના આપણને દુઃખી કરતી નથી, એ ઘટનાનું ઇન્ટરપ્રિટેશન કેવી રીતે કરીએ છીએ એ રીતે આપણે સુખી કે દુઃખી થઈએ છીએ. એક ભાઈ પોતાના ઓફિસ જાય છે અને જેવા ઓફિસ નીકળે છે એટલે એનો નાનો દીકરો જે છે એ જીદ કરે છે કે પપ્પા મારે આવવું છે. એટલે એ ભાઈ જે છે એ કહે છે કે બેટા ના આવાય, ત્યાં ઓફિસમાં બાળકો એલાવ નથી. કે ના મારે આવવું છે, એના મારે આવવું છે. હવે જીદ પકડી, હવે શું કરે? એટલે એને યાદ આવ્યું ભાઈને કે હમણાં 3-4 દિવસ પહેલાં મેળામાં કે ક્યાંક ગયા હતા ને એક સરસ ઇલેક્ટ્રોનિક રમકડું લાવ્યો હતું, એટલે લાય એ રમકડું રમવા આપું. એટલે બાળકને રમકડું રમવા આપ્યું. સરસ લાઇટિંગ થતું હતું, ફરતું હતું ઇલેક્ટ્રોનિક. એટલે બાળક જે છે એ સીધું રમવામાં ધ્યાન ગયું. એટલે બાળક રમવા લાગ્યું એટલે પેલા ભાઈ પાછળથી આમ નવા લગ્ન થયા હતા એટલે પાછળથી ફ્લાઇંગ કિસ કરીને વાઈફને આમ બાય બાય ટાટા કરી અને ઓફિસમાં 6 વાગે જનરલ શિફ્ટ હતી. 6 વાગે ઓફિસ પૂરી થઈ, 7 વાગે ઘરે આવ્યા. જેવા ઘરે આવે છે દરવાજો ખોલે છે અને જોવે છે તો જે રમકડું સવારમાં આપ્યું હતું એ રમકડાનું સત્યાનાશ. ટાયર આ બાજુ, એન્જિન આ બાજુ, લાઇટ આ બાજુ બધું તોડીને બેઠો છે. હવે આ ભાઈ જે છે એમાં સમજણ નથી એટલે શું કામ કરશે? પહેલાં સીધો જ બાળક પાસે જઈ અને સીધી ફટાક દઈને એક લાફો મારશે કે આ 500 રૂપિયાનું સત્યાનાશ કરી નાખ્યું, સવારમાં આપ્યું હતું તોડી નાખ્યું. એટલે બાળક રડવાનું શરૂ કરે છે. બાજુમાં મોટો દીકરો હોમવર્ક કરતો હોય છે, એને પણ પાછળથી એક ઠોકે છે કે તું શું ધ્યાન રાખ્યું તું, આ નાના આને તોડી નાખ્યું રમકડું. એટલે એ પણ રડવાનું ચાલુ કરે છે. હવે બંને બાળકો રડવાનું ચાલુ કરે છે અને ઘરમાં શ્રીમતી રોટલી બનાવતા હોય છે એટલે બાળકોનો રડવાનો અવાજ સાંભળે છે.
એટલે આપણે તમે સાહેબે કહ્યું ને કે હમણાં જ નવરાત્રિ ગઈ, તમે ગરબાનું આયોજન કર્યું હતું, તો નવરાત્રિમાં પહેલો ગરબો આવે છે કે માડી તારા આવવાના એધાણ થયા. એટલે શ્રીમતીને ખબર પડે છે કે હિટલર આવી ગયો છે અને હિટલરની એન્ટ્રી જે છે એ આ રીતે જ થાય એકદમ. એટલે એ વિલન લઈને આવે છે ગભરાતી, શું થયું શું થયું, આ જો રમકડું તોડી નાખ્યું, આખો દિવસ તું સિરિયલ જોવે છે, અનુપમામાંથી ઊંચી આવતી નથી, આમ છે ને તેમ છે ને એમ કરીને ખખડાવે છે. હવે બાળકો બંને રડે છે, રસોઈ તૈયાર છે, તો હવે કેવી રીતે? બાળકો તો પેલું નાનું બાળક છે એ રડે છે એ ખાતું નથી, મોટું બાળક છે એ રડે છે એ પણ ખાતું નથી, કારણ કે એને તો લેવા દેવા વગર ઠોક્યો છે, હા કોઈ અર્થ વગરનું. તો આ બંને બાળકો રડે છે તો માં કેવી રીતે ખાશે? એટલે માં પણ ખાતી નથી, બધી રસોઈ તૈયાર છે ગરમ ગરમ, પણ હવે કોઈ જમતું નથી. હવે તું એકલો બચ્યો, તું જમી લે, બરાબર? કેવી રીતે જમશે? જીવન એક સંઘર્ષ છે, બરાબર છે. હવે સેમ ઘટના છે, પણ એક સમજદાર માણસ જે છે એ ઓફિસ જાય છે, બાળક જીદ પકડે છે, રમકડું આપે છે, જનરલ શિપ છે, સાંજે પાછો આવે છે, દરવાજો ખોલે છે અને જોવે છે તો રમકડાના બધા સ્પેર પાર્ટ અલગ છે. હવે જગતનું કોઈ પણ બાળક રમકડું તોડે એનો એકમાત્ર ઈરાદો એટલો જ હોય છે કે મા બાપને દુઃખી કરવા માટે નહીં, મા બાપના 500 રૂપિયાનું સત્યાનાશ કરવા માટે નહીં. બાળક રમકડું રમે છે માત્ર અને માત્ર એની અંદરનું વિજ્ઞાન સમજવા માટે, સાયન્સ સમજવા માટે. જિજ્ઞાસુ છે બાળક, જન્મથી જિજ્ઞાસુ છે. તો બાળક બધું જોવા માગે છે કે આમાં લાઇટ કેવી રીતે થાય છે, આમાં ટાયર કેવી રીતે ફરે છે. મતલબ એ થયો કે એક નાનું બાળક રમકડું તોડે છે, એની પાછળનું વિજ્ઞાન સમજવાનો પ્રયત્ન કરે છે. તો એક સમજદાર માણસ જેવું તોડેલું જુએ છે એટલે એકદમ લાઈટ થાય છે કે વાહ, મારું બાળક વિજ્ઞાન સમજવાનો પ્રયત્ન કરે છે. એટલે નજીક આવે છે, માથે હાથ મૂકે છે, શાબાશ, આજે સવારે આપ્યું એટલામાં તો તે બધા સ્પેર પાર્ટ જુદા કર્યા. આને ફિટ કર્યું કે ના પપ્પા, ચલ બેટા હું આવી ગયો છું, તારાથી ના થાય તો હું તને મદદ કરીશ. ઓકે પપ્પા. પેલો લેસન કરતો હોય એને પાછળથી ટપલી મારીને, જો આ નાનો, એનું માઇન્ડ કેવું છે કે હા પપ્પા એ સવારથી એ જ કામ કરે છે. ત્યાં શ્રીમતી પાણીનો ગ્લાસ લઈને આવે છે, શું થયું? કે જો આપણો રાજકુંવર સવારમાં રમકડું આપ્યું પણ કેવા બધા સ્પેર પાર્ટ અલગ કર્યા છે. એટલે શ્રીમતી પણ ખુશ થઈને કે તમારો પીસ છે તમારા જેવો જ હોય ને, બરાબર? એ પણ એન્જિનિયર, એ પણ તમારી જેમ એન્જિનિયર થવાનો મોટો થઈને, એ પણ તમારા જેવું ટેકનિશિયન બનવાનું છે. હવે જમવાનું તૈયાર છે, માં એમ કે છે કે બેટા આ પછી ફિટ કરજે, તારા પપ્પા મદદ કરશે, ચલો હાથ ધોઈ લો. હસબન્ડને એમ કે છે કે તમે હાથ ધોઈ લો, આપણે રસોઈ તૈયાર છે, પહેલાં જમી લઈએ. અને આખું પરિવાર જમવા બેસે છે. જીવન એક ઉત્સવ છે. તો જીવનને સંઘર્ષમાંથી ઉત્સવ લઈ જવા માટે ચાહે જીએમડીસી ગમે તેટલો પગાર આપે, 4 ગણો પગાર આપે, પણ યાદ રાખજો સેલેરી જે છે એ વધે એનાથી સુવિધા વધે, સુખની ગેરંટી નથી. સુખ બહુ અલગ વસ્તુ છે, અને સુખ જે અલગ વસ્તુ છે એ સમજાઈ જાય તો જીવન સમજાઈ જાય. અને એવું નથી કે મારા જીવનમાં પ્રશ્નો ના હોય, પ્રશ્નો તો મારા જીવનમાં હોય, પણ એક વખત આપણને ખ્યાલ આવે કે દરેક પ્રશ્નને આપણે કેવી રીતે ઉકેલવું, આ ઉકેલવાની ક્ષમતા જેમ જેમ આપણી અંદર ડેવલપ થાય તો આપણી ભીતરી આંતરિક શાંતિ જે છે એ પ્રગટ થાય. એટલે એક ઘરમાં એક માં એટલો ત્રાસ એને લાગે છે બાળકોનો, અને આ ગુસ્સામાં ને ચારે બાજુથી ગુસ્સો ને વસ્તુ પછાડે ને દુઃખી થઈ જાય છે. બાજુના ઘરમાં એ જ બાળકો એટલું જ તોફાન કરે છે પણ સરસ રીતે એન્જોય કરે છે, જુએ છે. અને વાર્તાઓ કથાઓ વાંચે કે લાડકડો કાનુડો ને મારો રામ, નાનકડો રામ, એ કથા વાર્તામાં તો સરસ લાગે, પણ કાનુડો ઘરમાં તોફાન કરે ત્યારે ખબર પડે કે યશોદા બનાય છે કે કેમ. તો સાચી સમજણ જે છે એ ત્યાં પ્રગટ થાય છે કે આ સ્થિતિમાં તમે કેવી રીતે જોઈ શકો છો. મોદી સાહેબનું કર્મયોગી અભિયાન જ્યારે શરૂ થયું ત્યારે હું મારી વાઈફ અમે બંને ટ્રેનિંગમાં હતા, અને અમને એક જગ્યાએ કેમેરો ગિફ્ટ આપ્યો. એટલે અમે કેમેરો ઘરે હતો ને, અમે બંને પાછા ટ્રેનિંગમાં ગયા, અને પાછા આવીને દરવાજો ખોલીને આમ જેવા એન્ટ્રી કરીએ છીએ તો કેમેરો જે છે જૂના જમાનાનો પેલો રોલવાળો, તો આખો કોડેક કેમેરો તોડી અને રોલ બધું સાઈડમાં. એટલે મેં મારા બાળકને પૂછ્યું, અમે આ જેવા એન્ટ્રી કરી, બેટા શું કર્યું? તો કે પપ્પા હું જોવાનો પ્રયત્ન કરતો હતો કે આમાંથી ફોટોગ્રાફી કેવી રીતે થાય છે. મેં કીધું શું જોયું? મને કે પપ્પા આમાં તો બધું બ્લેક લાગે છે, કંઈ ખ્યાલ આવતો નથી. એ સારું બેટા હવે ફિટ કર. તો ફિટ શું કરે? કચરા પેટીમાં નાખવું પડ્યું. પણ એ મારું બાળક ધીમે ધીમે મોટું થયું, સોફ્ટવેર એન્જિનિયર બન્યો, પણ એનો શોખ ચાલુ રહ્યો કેમેરાનો. તો આજે મારો બેટો પોતાની કંપની શરૂ કરી છે મારા દીકરાએ. પણ આજે તમે ક્યારેક મારા ઘરે અમદાવાદ પધારજો તો તમે ફોટોગ્રાફી જોશો તો તમને એમ લાગે કોઈ વાઇલ્ડ ફોટોગ્રાફર હોય એવો પ્રકારની ફોટોગ્રાફી કરે છે. પણ બાળપણમાં એ વખતે અમે કેમેરો તોડતી વખતે બંને જણાએ એને જો ધાલ ધપટ અથવા ગુસ્સો કર્યો હોત તો કદાચ એ સારો ફોટોગ્રાફર ના બની શક્યો. ઘટના આપણને દુઃખી કરતી નથી, એ ઘટનાને આપણે કેવી રીતે જોઈએ છે એ આપણને સુખી કે દુઃખી કરે છે. એટલે આપણે નોકરી કરીએ છીએ જીએમડીસીમાં, જેવા ઓફિસમાં જઈએ અને જેવું પંચિંગ કરીએ અને ત્યાં જ આપણા મનમાં ડાયલોગ આવે
કે અરે રે મારો આખો દિવસ કેમનો જશે, તો પછી અંદરથી બોડીમાંથી એવા પ્રકારના જ કેમિકલ આવવાના છે અને આપણે પછી દુઃખી દુઃખી જ રહેવાના છીએ, કારણ કે અંદરથી એમ જ થવાનું છે કે કેવી રીતે 6 વાગે અને પછી આપણને મજા ના આવે. પણ જેવા આપણે કંપનીમાં એન્ટ્રી કરીએ અને આપણને તો ખાસ આજે તો કંઈક નવું શીખવું છે, આજે તો મારે આ કામ કરવું છે, આમ કરવું છે, ત્યાં રસ્તામાં સિક્યુરિટીવાળા ભાઈ શું ચાલે ભાઈ હમણાં દેખાતા નથી, ક્યાં છો, આમ છે, તો તમને 6 ક્યારે વાગી જાય એ ખબર ના પડે, તો તમને એ જ કામ આનંદ આપે. એટલે ફરીથી આપણને કોઈ પણ ઘટનાઓ દુઃખી કરતી નથી, આપણે કેવી રીતે એને વિચારીએ છીએ, આપણા માઇન્ડની અંદર કેવી રીતે વિચારીએ છીએ એ આપણને સુખી કે દુઃખી કરે છે. તો પહેલી બાબત કે આપણે આપણો અભિગમ બદલીએ, તો આપણો અભિગમ બદલાશે તો ઘટના આપણને દુઃખી કરશે નહીં. ભગવાન બુદ્ધ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા, કોઈ વ્યક્તિ એને કોઈ વ્યક્તિને ચડાવ્યો એટલે ભગવાન બુદ્ધને એણે અપશબ્દો ગાળો દેવાનું શરૂ કર્યું. એટલે ભગવાન બુદ્ધ શાંતિથી બુદ્ધ એની સામે જોઈ રહ્યા. હવે એ માણસે અડધો કલાક અપશબ્દો બોલ્યા, પણ ભગવાન બુદ્ધ તો શાંતિથી જોઈ રહ્યા. પછી પેલા માણસના મનમાં એમ થયું કે આ હું જે અપશબ્દો ગાળો બોલું છું, કદાચ એવું ના બને કે ભગવાન બુદ્ધ ભાષા જ ના સમજતા હોય. એટલે એ માણસ અટક્યો અને એને બુદ્ધને કહ્યું કે આ બુદ્ધ હું જે કંઈ બોલું છું એ તમને ખ્યાલ આવે છે? એટલે બુદ્ધે કહ્યું બિલકુલ ખ્યાલ આવે છે. કે બુદ્ધ હું તમને ગાળો દઉં છું, અપશબ્દો કહું છું? તો કે હા બિલકુલ ખબર છે કે તમે અપશબ્દ બોલો છો. એટલે એણે પૂછ્યું કે બુદ્ધ તમને કાંઈ થતું નથી? ત્યારે બુદ્ધે જવાબ આપ્યો કે તમે લેટ પડ્યા, થોડાક 15 વર્ષ પહેલાં આવ્યા હોત અને અત્યારે તમે જે રીતે ગાળ દો છો ને તમે વિચારો છો કે બુદ્ધ આવો રિસ્પોન્ડ કરશે, આવું રિએક્ટ કરશે, तो ये बुद्ध हवे ना करे, कारण कि बुद्ध अब समझदार हो चुका है, बुद्ध अब ज्ञानी हो चुका है, बुद्ध अब ऐसा रिएक्ट नहीं करेगा. बुद्धનું રિમોટ કંટ્રોલ બુદ્ધ પાસે છે. બુદ્ધ જ્યારે ઈચ્છે ત્યારે આનંદિત થશે, બુદ્ધ જ્યારે ઈચ્છે ત્યારે દુઃખી થશે, તમારા બટનથી નહીં. એટલે પેલા માણસને લાઈટ થયું કે આ ખોટી જગ્યાએ મથાકટ કરી, એટલે એણે ખ્યાલ આવ્યો કે આ તો સંત જેવા માણસ છે. એટલે બુદ્ધને પગે લાગ્યો. એટલે જેવો પગે લાગવા ગયો એટલે બુદ્ધે એના હાથ પકડ્યા કે મને પગે લાગવાની જરૂર નથી, એકચ્યુઅલી મારે તમને પગે લાગવાની જરૂર છે. એટલે પેલા માણસને વધારે આશ્ચર્ય થયું. એટલે એણે કહ્યું બુદ્ધ તમે શું કહી રહ્યા છો? એ કે હું આ મારા શિષ્યોને ઘણા વર્ષોથી કહું છું કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે પોતે આપણા જીવનમાં આપણે પોતે ખુશ રહી શકીએ છીએ, ગમે તેવી પરિસ્થિતિ હોય. પણ માત્ર ભાષણ આપતો હતો, પ્રવચન આપતો હતો, પણ છેલ્લો અડધો કલાક તમે મારી સાથે જે ખરાબ વર્તન કર્યું અને હું સ્થિર રહી શક્યો, એટલે મને એ અવસર આપ્યો તમે. सो थैंक यू वेरी मच कि तमें मैंने एक अवसर आप्यो. बुद्ध ज्ञानी हो चुका है, बुद्ध समझदार हो चुका है, वो प्रमाणित करने का आपने मुझे अवसर प्रदान किया, इसके लिए मैं आपका चरण स्पर्श करता हूँ. અને બુદ્ધ એના પગે લાગવા ગયા. પેલો માણસ લાંબો હોઠ થઈ ગયો, બૌદ્ધ ધર્મ સ્વીકાર કરી લીધો. આવ્યો તો બુદ્ધને ગાળો દેવા અને પોતે બૌદ્ધ ધર્મ સ્વીકાર કરી લીધો. તો પહેલું આપણે માઇન્ડસેટ આપણો કે ઘટના આપણને દુઃખી કરતી નથી, એ ઘટનાને આપણે કેવી રીતે જોઈએ છીએ. જેમ કે બાળકો અહીંયા રમે છે, હવે બાળકોનું રમવું એ બાળકની જ ઓળખ છે. તો બાળકો કૂદાકૂદ કરે, રમે, અવાજ કરે, એ એમની પ્રકૃતિ છે. તો પછી મારે એનો અર્થઘટન એ રીતે જ કરવાનું કે હું પણ બાળક હતો એટલે આ રીતે જ કરતો હતો, તો મને એ ડિસ્ટર્બ ના કરે, તો ઘટના મને ડિસ્ટર્બ ના કરે, તો કેવી રીતે ઇન્ટરપ્રેટ કરું છું એ મને સુખ અને દુઃખ આપે. બીજું પરિણામનો વિચાર કરીએ. એટલે આપણે જે કંઈ કામ કરી રહ્યા છે એનું અલ્ટિમેટ પરિણામ શું આવે. મારું એક પુસ્તક છે, એ પુસ્તકનું નામ છે સવાલ 3 સેકન્ડનું. માણસ 3 સેકન્ડ ઊભો રહે, વિચાર કરે, બસ 3 સેકન્ડ ખાલી ઊભું રહેવાનું અને વિચાર કરવાનું કે આનું પરિણામ શું આવશે, એટલે આખું જીવન બદલાઈ જાય. ઉનાળાનો સમય હતો અને મારી વાઈફ જે છે એ કેરીનો રસ કાઢતી थी. हम लोग गुजराती लोग जूस निकालते हैं, मैंगो जूस, और रोटी के साथ हम लोग खाते हैं. तो ये जो जूसर का ढक्कन उन्होंने सही तरीके से फिट नहीं किया था, એટલે ઢાંકણું બરાબર વાંક્યું નહોતું. અને જેવું એને મિક્સર ચાલુ કર્યું એટલે આખું ઉલળ્યું એકદમ ધબાંગ દઈને, અને અવાજ આવ્યો. એટલે હું બીજા રૂમમાંથી દોડતો આવ્યો અને બરોબર હું આવ્યો અને મેં કિચનમાં જોયું બધું કેસરીઓ થઈ ગયું હતું આખું રસોડું. એટલે મને જેવો આવ્યો એટલે અંદરથી ક્ષણિક આમ ગુસ્સો આવ્યો, ઇરિટેશન ગુસ્સો આવ્યો કે ધ્યાન નથી રાખતી, ભાન નથી રાખતી, ઢાંકણું વાંખવું જોઈએ, એવું થોડો ગુસ્સો આવ્યો. પણ પછી આ ફિલોસોફી યાદ આવી, 3 સેકન્ડ ઊભા રહો, વિચાર કરો. તો પહેલો વિચાર શું કરવાનો, બ્રેન સાથે વાતચીત કરો કે આ માણસે આવું કેમ કર્યું. હવે સામે તો વાઈફ છે, તો એણે આવું કેમ કર્યું, જાણી જોઈને કર્યું? ના. તો એને મજા આવે છે એટલા માટે કર્યું? ના. મજા ક્યાંથી આવશે, આ બધી સફાઈ કરશે, ટાઈમ વેસ્ટ થશે. તો 100 રૂપિયાનો 1 કિલો કેરી આવે તો આજે નુકસાન થયું એનું દુઃખ, એની પીડા મારી પત્ની નહીં થાય તો બિલકુલ થશે, એને પણ થશે. તો મારે શું કરવું જોઈએ? અંદરથી અવાજ આવ્યો, दो ही कर सकते हैं, आइधर मदद करिए या चुपचाप अपना काम करिए, दोनों में से एक करिए. એટલે મને એમ લાગ્યું કે મદદ કરું, એટલે હું મારી વાઈફના પાસે આવ્યો અને મેં કહ્યું કેન આઈ હેલ્પ યુ, કંઈ મદદ કરું? એટલે એણે કહ્યું સારું થયું તમે આવ્યા,
હવે ખબર નહીં મારાથી આ ઢાંકણું કેવી રીતે શું થયું કે બરાબર વખાયું નહોતું. હવે જ્યાં સુધી હું ફરીથી આ બધું સફાઈ નહીં કરું ત્યાં સુધી હું નવો રસ કાઢી નહીં શકું. તો મદદ કરો ને, થોડીક કેરી ફરીથી છોલી આપો ને, કારણ કે બાળકો સ્કૂલથી હમણાં આવશે. મેં કીધું સારું. હવે હું કેરી લઈને બેસી ગયો એના છોતરા કાઢવા માટે. ત્યાં મારી પત્ની સાફ કરતાં કરતાં બોલી, મારો તો જીવ બળે છે. મેં કીધું કેમ? જુઓ ને, આપણે 100 રૂપિયાનું નુકસાન થયું. એટલે મેં કહ્યું કંઈ વાંધો નહીં, એ જાણી જોઈને તો તે કર્યું નથી ને, ઇટ્સ ઓકે. હવે ડાયલોગ મારો હતો, પણ હું 3 સેકન્ડ ઊભો રહ્યો એટલે મારી અંદર રહી ગયો. એટલે મેં કહ્યું કે કંઈ વાંધો નહીં, આપણે કંઈ જાણી જોઈને તો થયું નથી. પછી તો કેરીનો રસ તૈયાર થઈ ગયો, બાળકો સ્કૂલેથી આવ્યા, પપ્પા આજે તો સ્કૂલમાં આમ તેમ. પછી આખું પરિવાર અમે જમવા બેઠા. હવે 3 સેકન્ડ ઊભો રહ્યો તો એક આખું જુદું ઘરમાં નિર્માણ થયું. હવે 3 સેકન્ડ ઊભો ના રહ્યો હોત અને ગુસ્સાથી બોલ્યું હોત કે શું કર્યું તે ખબર નથી પડતી, ધ્યાન નથી રાખતી, આમ નથી રાખતી. અને આમાં જેટલા પણ કુંવારા ભાઈઓ છે જેના મેરેજ બાકી છે એ ધ્યાનથી સાંભળો. એમાં ભૂલથી પણ આપણે એવું બોલી નાખીએ કે પિયરથી શું શીખીને આવી હતી. આ પિયર શબ્દ આવે એટલે આખી સર્કિટ બ્લાસ્ટ થઈ જાય અને પછી તો 1 દિવસ 2 દિવસ 3 દિવસ ખબર નહીં કેટલા દિવસે રિપેરિંગ થાય. બરાબર છે? એટલે આપણો બધાનો અનુભવ છે. એટલે અગર मैके का शब्द इस्तेमाल कर दिया तो फिर पता नहीं कि कितने दिन वो रिपेयर होगा. હવે માનો કે 3 સેકન્ડ નથી વાપરતો તો આખી સ્થિતિ અલગ નિર્માણ થાય છે. 3 સેકન્ડ વાપરું છું તો તરત વાતાવરણ શાંત બની જાય છે. તો આપણે 3 સેકન્ડ ઊભા રહીએ, પરિણામનો વિચાર કરીએ. આ ભાઈઓ બધા કામ કરે છે પણ ખાલી 3 સેકન્ડ વિચારે બાઇકને કિક મારતા પહેલા કે હું હેલ્મેટ નહીં પહેરું અને રસ્તામાં અચાનક આજે જ કંઈક થઈ ગયું તો મારો દીકરો કે દીકરી ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, પરિવાર બધું રાહ જોવે છે, તો ખાલી હેલ્મેટ પહેરવામાં માત્ર આટલો જ સમય લાગે. હે ને, અમારા ગડકરી સાહેબ એમ કહે છે કે ભારતમાં દર વર્ષે 1.5 લાખ લોકોનું ખાલી રોડ એક્સિડન્ટમાં મોત થાય છે અને ભારતને 50,000 કરોડનો લોસ જાય છે. 50,000 કરોડ. આટલી બધી તમે મહેનત કરી ત્યારે 20,000 કરોડની તમે પ્રોપર્ટી એસેટ કરી શક્યા. 50,000 કરોડ દર વર્ષે માત્ર રોડ એક્સિડન્ટમાં. વિચારો. તો ખાલી 3 સેકન્ડ વિચારીએ આપણે સેફટીમાં. બધા કામે જઈએ છીએ, 3 સેકન્ડ ઊભા રહીએ અને જોઈ લઈએ કે આ શું પરિસ્થિતિ છે. આપણા વર્કર ભાઈઓને પણ શીખવાડીએ, 3 સેકન્ડ ઊભો રહે, વિચાર, પરિણામનો વિચાર કરે. તો માણસ 3 સેકન્ડ ઊભો રહે, પરિણામનો વિચાર કરે તો જિંદગી આખી બદલાઈ જાય. મને રસ્તામાં ઝાલા સાહેબને અમે બંને સાથે છીએ એટલે ઝાલા સાહેબનો કાર્યક્રમ આપને માણવાનો છે. પણ ઝાલા સાહેબે મને કહ્યું કે મારા ઘણા પ્રોગ્રામ જેલમાં થયા છે. એમણે કહ્યું કે મને ઘણા પ્રોગ્રામ મને મોકો મળ્યો. ઝાલા સાહેબે હસતા હસતા કહ્યું કે હું દરબાર છું અને ઘણી બધી જેલમાં વગર FIR મેં આટો માર્યો છે. બરાબર છે? એટલે બહુ સરસ એ હાસ્ય કહીને મને વાત કરી. મારે ત્યાં એક પ્રશાંતભાઈ છે, એમનો ફોન આવ્યો કે સુરેશભાઈ કાલ ક્યાં છો? મેં કીધું અમદાવાદ જ છું. તો સાબરમતી જેલમાં જવાનું છે. મેં કીધું કેમ? મને કે એક સેશન તમારે લેવાનું છે, તમે 50 પુસ્તકો લખ્યા છે. તો ત્યાં આપણો જર્નાલિઝમ કોર્સ ચાલે છે અને ત્યાં આપણા જે આજીવન કેદી એ બંદી શબ્દ વાપરે છે. તો આપણા બંદીઓ ભાઈઓ જે છે એમને તમારે પુસ્તકો કેવી રીતે લખવા, તમે કેવી રીતે વિચારો છો એ તમારે કહેવાનું છે. સારું, તો હું મારું લેપટોપ પ્રોજેક્ટર બધું લઈ જઈ શકું? મને કે ના, જેલમાં કશું જ એલાવ નથી, તમારે ખાલી હાથે જ જવાનું છે. ઓકે. હવે ત્યાં ચિરાગ નામના એક વોલેન્ટિયર તમને લઈ જશે અને તમારે અંદર જવાનું છે અને થોડી આ વાતો કરવાની છે. કલાક તમારી પાસે ટાઈમ છે. હવે હું નીકળ્યો, એટલે જેવો નીકળ્યો એટલે ઝાલા બાપુ હું મારી વાઈફને કહીને ગયો હતો કે આજે ગમે તેનો ફોન આવે પણ તું એ ના કહેતી કે હું ક્યાં ગયો છું, કે સુરેશભાઈ ક્યાં ગયા, તો જેલમાં સાબરમતી. તો આજે તું ના કહેતી, આજે પરિચય ના આપતી. હવે હું સીધો જેલમાં ગયો અને ત્યાં મારી સામે 25 કેદી બંદી બધા બેઠા હતા અને મેં સ્ટાર્ટ કર્યું આ વાતથી કે માણસ 3 સેકન્ડ ઊભો રહે, માણસ વિચારે. મેં કલાક આ વિષય પર વાત કરી એટલે બધા એકદમ ઉદાસ થઈ ગયા. એટલે મારી સાથે જે ચિરાગ વોલેન્ટિયર હતા, મેં પૂછ્યું ચિરાગ સમથિંગ રોંગ? મારાથી કંઈક આડાવડા શબ્દો નીકળી ગયા મારા મોઢામાંથી. મને કે ના સાહેબ. મેં કીધું નહીં યાર, તમારા બધાના ચહેરા પરથી લાગે છે કે કંઈક તો મારાથી બોલાઈ ગયું, બફાઈ ગયું. મને કે ના સાહેબ, તમે તો બરાબર જ વાત કરી છે પણ અમારા બધાના માઇન્ડમાં શું ચાલે છે એ હું કહી દઉં? મેં કીધું કહી દો. અમે બધા એવું વિચારીએ છીએ કે સાહેબ તમે અમને બહાર મળ્યા હોત તો અમે અંદર ના હોત. સવાલ 3 સેકન્ડનો જ હતો સાહેબ. અમે 3 સેકન્ડ ગુસ્સો આવી ગયો. અને આ દેખો મારો આ ભાઈ છે, એને પોતાના સગા બાપાના દીકરાને આટલી જમીન માટે ઝઘડો થયો અને રાત્રે પાણી વાળતી વખતે પાવડો માર્યો અને ભાઈ એક્સપાયર થઈ ગયો, કઝિન પોતે આજીવન કેદ જેલમાં આવી ગયો, ભાભી વિધવા, એ પણ સમજી લો કે જીવતા એની વાઈફ વિધવા. તો સાહેબ વાત સાચી છે, 3 સેકન્ડ ઊભા રહ્યા હોત તો અમારાથી આ ભૂલ ના થઈ હોત. માણસ 3 સેકન્ડ વિચારે
પરિણામનો વિચાર કરીએ કે આનું પરિણામ આપણને શું આવશે, તો કેટલો મોટો પરિવર્તન, કેટલો મોટો ચેન્જ થાય. હું અહીંયા નજીકમાં વર્તેજની બાજુમાં સીમેજ કરીને ગામ છે, અને સીમેજની અંદર બાપુ ડાયરો વધારે છે ત્યાં સીમેજ ગામની અંદર. અને એક વખત મારો ત્યાં પ્રોગ્રામમાં હું બપોરે બ્રેકમાં બેઠો હતો અને ચા લઈને એક બાપુ આવ્યા. એટલે મેં કીધું, બાપુ તમે અચાનક મારા માટે ચા લઈને કેમ આવ્યા? મને કે આપણા પટાવાળા ભાઈ રજા પર હતા અને મને કહ્યું હતું કે સુરેશભાઈને આજે સેવા તમારે કરવાની, એટલે સાહેબ હું ચા લઈને આવ્યો. મેં કીધું, બાપુ તમે મારા માટે ચા લઈને આવ્યા, પણ આ ધોળકાનું પાણી જરા ગળાને તકલીફ આપે છે એટલે હું એની ચા પીતો નથી. મને કે બધી મને ખબર છે, એટલે મેં મિનરલ વોટરથી તપેલી ધોઈ છે અને મિનરલ વોટરની ચા બનાવીને લાવ્યો છું. એટલે મેં કહ્યું, બાપુ આટલું ધ્યાન તો મારી ઘરવાળીએ મારું રાખતી નથી. એટલે એમણે કહ્યું કે બાપુ એમ કહ્યું કે સુરેશભાઈ તમે જે વાત કરો છો, તમે જે અમને સમજણ આપી છે, એ અમારા પરિવારમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું છે. કારણ કે હું સતત 3 વર્ષ દર મહિને પ્રોગ્રામ 3 વર્ષ એ કંપની સાથે કામ કર્યું, એટલે કન્ટિન્યુઅસ એમના સંપર્કમાં. એટલે મેં કહ્યું, બાપુ ઉતાવળ છે? મને કે ના, તો બેસો, હું ચા પીવું અને તમે મને જણાવો કે તમે આ ભાવ મારા માટે કેમ ઊભો થયો. મને કે સાહેબ હમણાં 3 દિવસ પહેલાંની વાત કરું, મારા છોકરાના છોકરા છે, દાદાના રોલમાં છું, અને એવું બન્યું કે એ છોકરાઓ અંદર ઝઘડ્યા. એટલે હું જ્યાં રહું છું ત્યાં પડોશી જે છે એ અવારનવાર આના લીધે માથાકૂટ થાય, અને ઝઘડો લઈને એ પડોશી આવ્યા. અને જેવો ઝઘડો લઈને આવ્યા અને મને એટલો ગુસ્સો આવ્યો કે નજીકમાં પાઇપ પડી હતી સ્ટીલની. એટલે મેં છે ને સીધી પાઇપ ઉઠાવી, આમ પાઇપ પકડી. અમે બાપુ ડાયરો એટલે ગમે ત્યારે અમારે પછી તપી જાય, એટલે અમુક હદથી વધારે જાય, એટલે મેં પાઇપ પકડી. અને જેવી પાઇપ પકડી, અને સુરેશભાઈ તમે વિશ્વાસ નહીં કરો, તમે પોતે ઊભા હતા અને તમે એમ કહ્યું કે 3 સેકન્ડ વિચાર, પેલી સાબરમતી જેલમાં પછી જે હાલત થાય. એટલે મને આ ડાયલોગ યાદ આવ્યો. એટલે સાહેબ પાઇપ મૂકી દીધી અને તમે અમને કમ્યુનિકેશન શીખવાડ્યું હતું કે કેવી રીતે વાત કરવી. એટલે જેવા પેલા ભાઈ ઝઘડો લઈને આવ્યા, એટલે મેં મારી વાઈફને એમ કહ્યું કે આખા દૂધની ચા બનાવી. હવે એક તો ઝઘડો કરવા આવ્યા છે, આખા દૂધની ચાનો ઓર્ડર આપ્યો, બેસો. કમસે કમ બાળકનો ઝઘડો લઈને તમે આવ્યા, દિવાળી પછી પહેલી વાર આવો છો, બેઠા. અને ત્યાં એમણે સ્ટાર્ટ કર્યું કે તમારું પેલું કેનાલવાળા ખેતરમાં શાકભાજીનો અનુભવ કેવો છે, તમારો આ કેવું છે, એ વાતો. ત્યાં પેલી આખા દૂધની ચા આવીને બંને ચા પીધી. ત્યાં તો પેલા ભાઈ ભૂલી ગયા શેના માટે આવ્યા હતા, કે ઝઘડા માટે આવ્યા હતા, એ તો ભૂલી ગયા. પછી એ બોલ્યા કે બાપુ આ બાળકો પાસેથી શીખવા જેવું છે, થોડી વાર ઝઘડે પાછા એકના એક. તમે આખા પરિવારમાં રહો છો તો બાળકો પરસ્પર અરસ્પર ઝઘડે. અમારા પડોશી પણ એટલા સરસ હતા, જ્યારે બાળકો નાના હતા સખત ઝઘડે, પણ પડોશીનો પ્રેમ અમારો એનું એ અમને ખબર હતી કે બાળકો ઝઘડે છે ને આપણે નહીં. તો આ જે સમજણ છે એ અમને લોકોને અમારા પડોશીઓ પણ એવા મળ્યા. તો આ બાપુએ કહ્યું કે પેલા ભાઈ તો જતા રહ્યા, અને હસતા હસતા કે બાળકો પાસેથી આ શીખવા જેવું છે, થોડી વાર ઝઘડે પાછા એક ના એક. હવે એ તો જતા રહ્યા, પણ સાહેબ મારી પત્ની, મારા 2 મોટા ભાઈ, મારા મોટા દીકરા, એ બંને મારા પલંગની આસપાસ આવીને ઊભા રહ્યા. એટલે મોટા દીકરાએ પૂછ્યું, પપ્પા શું થયું તમને? એટલે મેં કહ્યું, મને કંઈ નથી થયું. કે પપ્પા હમણાં પાઇપ પકડી હતી, એટલે મેં વિચાર્યું હતું કે ઓલરેડી 2 પોલીસ કેસ ચાલે છે અને આજે પપ્પાને ફરીથી 3જો પોલીસ કેસ થવાનો છે, અને તમે એકદમ પાઇપ મૂકી દઈને જે ઝઘડો કરવા આવ્યો હતો એને તમે ઉલટાનું તમે ચા પીવડાવીને મોકલ્યા. તો પપ્પા આ શું થયું તમને? એટલે એમણે કહ્યું કે મને જીવન શું છે ને એ ખ્યાલ આવ્યો. સાર્થક જીવન શેમાં છે, ખરેખર શાંતિ શેમાં છે, એ મને ખ્યાલ આવી ગયો. બેટા તો જીવન બરબાદ કર્યું આ 50 વર્ષ, પણ આજે જીવન સમજાઈ ગયું. અને સાહેબ અમે અમારા દરબારમાં તો અમે અમારા પુત્રવધુથી અંતર રાખીએ, પણ છતાં પુત્રવધુની માફી માગી સાહેબ એ દિવસે મેં, મારા મોટા પુત્ર, કે મારાથી બેટા તું મારી દીકરી છે અને મારાથી કંઈક બોલાઈ ગયું તો મને માફ કરજે. તો માણસ 3 સેકન્ડ ઊભો રહે, માણસ થોડું વિચારે તો પરિણામ આખું બદલાઈ જાય. તો પહેલું જોયું આપણે અભિગમ બદલવો ભીતરની શાંતિ માટે. બીજું આપણે જોયું કે 3 સેકન્ડ ઊભા રહેવું, 3 સેકન્ડ વિચાર કરવો કે આનું પરિણામ શું આવશે. ત્રીજું, માણસ જે બોલે છે એ નહીં, પણ એની ભાવના પકડવી. એટલે માણસ બોલતો હોય ત્યારે અલગ હોય, પણ એની અંદરનો ઉદ્દેશ શું છે, એનો ભાવના શું છે એ પકડવી. હવે મારી વાઈફ જે છે એ અમદાવાદની અંદર એક જગ્યાએ એ લોકોનો એક ગર્ભ સંસ્કાર કરીને કાર્યક્રમ ચાલે. મને બહુ ખુશી થાય કે BAPS સ્વામિનારાયણ મંદિર પ્રમુખ સ્વામી જ્યારે જીવિત હતા ત્યારે એમની બહુ ઈચ્છા હતી કે ગર્ભ સંસ્કાર પર કોઈ પુસ્તક લખાય, અને મને ત્યાં બોલાવવામાં આવ્યો અને મારા દ્વારા પુસ્તક લખાવડાયું. તો આખા વર્લ્ડના તમામ બુક સ્ટોલમાં ગર્ભ સંસ્કાર પુસ્તક મળે છે. એમાં સુરેશ અલકા પ્રજાપતિ, અલકા મારી વાઈફનું નામ, અને આખા વર્લ્ડમાં એ પુસ્તક મળે છે ગર્ભ સંસ્કાર, અને ગુજરાતી ભાષાનું હાઈએસ્ટ સેલિંગ એ પુસ્તક છે. એ પુસ્તક મેં લખ્યું. હવે એનું મારી વાઈફ કોઓર્ડિનેશન કરતી હતી, અને બધી પ્રેગ્નન્ટ બહેનો આવે. હવે 25 એક પ્રેગ્નન્ટ બહેનો,
અને મને એમ કે આ બધા બહેનો આવે છે અને એ લોકોને પ્રશ્ન બહુ છે એમના ફેમિલીના, નણંદ સાથે, સાસુ સાથે. તો તમે એક દિવસ ફ્રી હોય ત્યારે આવીને સંબંધો પર વાત કરો, રિલેશનશિપ ઉપર વાત કરો. હવે એ દિવસે મારો પ્રોગ્રામ નહોતો અને એ દિવસે કોઈ ડૉક્ટર આવવાના હતા તો કેન્સલ થયું. એટલે મને એણે કહ્યું કે આજે એકદમ સ્પેસ છે, તમે આવો તો સારું. એટલે મેં કહ્યું સારું, ચાલ હું ફ્રી છું. હવે હું ગયો, મારી સામે 25 બહેનો, અને મેં સ્ટાર્ટ કર્યું કે જીવનમાં સુખી થવું હોય તો સમજણ જરૂરી છે. હવે જેવી સમજણની વાત કરી તો એક બેને હાથ ઊંચો કર્યો એટલે હું ઊભો રહી ગયો. મેં કહ્યું બોલો. મને કે સમજણ ખાલી આપણે જ રાખવાની કે સામેવાળાએ પણ રાખવાની? એટલે હું અટકી ગયો કારણ કે અચાનક પ્રશ્ન આવ્યો. મેં કીધું સામેવાળું કોણ? મને કે સામેવાળું જે હોય તે. સામે જે હોય તે તો મારી પાસે જવાબ નથી. એક રાજા હતો ને એક રાણી હતી, એનાથી જીવનનો ઉકેલ ના મળે. તમે મને જણાવો તો હું તમને જણાવું. એટલે બેને હિંમત કરીને કહી દીધું કે મારી સાસુ. તો મેં કીધું પ્રોબ્લેમ શું છે? મને કે પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે. સવારથી એમની ટક 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 ચાલુ હોય અને એમનું જે રડાર છે એ સતત અમારી ઉપર હોય. વહુ શું કરે છે ને ક્યાં કરે છે ને કેવી રીતે કરે છે. તો સુરેશભાઈ, આ ટ્રેનિંગ અમને આપવાની જરૂર નથી. અમારી સાસુઓને ભેગી કરી અને તમને આખું અઠવાડિયું આપીએ અને તમે અમારી સાસુને ટ્રેનિંગ આપો એટલે બધા પ્રશ્નો અમારા સોલ્વ થઈ જાય. એટલે અમે સમજણ બધી અમારામાં આવી જશે. એટલે હવે હું તો વિચારમાં પડી ગયો કારણ કે આપણે અમુક તૈયારી કરીને ગયા હોય ને અચાનક પ્રશ્ન આવે સામે તો આપણી પાસે ક્યાંથી જવાબ હોય. હવે બેનને મારે કન્વિન્સ કેવી રીતે કરવી? એટલે મેં કહ્યું બેનને કે જો બેન કંઈક કહેતી હોય એની પાછળનો કંઈક સારો હેતુ હોય, શુભ હેતુ હોય, એટલા માટે આપણને કહેતા હોય. પણ મારી એટલી વાતથી બેન થોડા કન્વિન્સ થવાના છે. એટલે હવે મારે એમને કેવી રીતે કન્વિન્સ કરવાનું? ત્યાં મને એક વિચાર આવ્યો. મેં કીધું બેન, તમારા ઘરે ન્યૂઝપેપર આવે છે? મને કે આવે છે. કારણ કે પૈસાવાળા બેન હતા, જૈન સમાજના, અને ડ્રાઈવર મૂકી જાય, ડ્રાઈવર લઈ જાય. મેં કીધું તમારા ઘરે ન્યૂઝપેપરમાં સંદેશ ન્યૂઝપેપર આવે છે? મને કે સાહેબ બધા ન્યૂઝપેપર આવે, તમામ, કારણ કે અમારા ઘરે બધા આવે છે. સંદેશ આવે છે? મને કે આવે. મેં કીધું બીજા ત્રીજા પાના પર શું આવે? મને કે બીજા ત્રીજા પાના પર બેસણાના ફોટા આવે. મેં એ બેસણાનો ફોટો જોઈને તમને રડવું આવે? મને કે ના આવે. મેં કેમ? તો આપણા થોડા હોય, સગા હોય, એ તો કેટલાય રોજ મળી જતા હોય, શ્રદ્ધાંજલિ આવતી હોય, એમ રડવું ના આવે. સાચી વાત. આપણું પોતાનું કોક ગુજરી જાય તો આપણને રડવું આવે, બાકી આપણને ના આવે. બરાબર? તો કે બરાબર. એમ આપણું પોતાનું કોઈ હોય તો આપણને બે શબ્દો કે, બાકી આપણને ના કે, બીજા પડોશી આપણને નથી કહેવાના. એટલે બેનનું વિચારવાનું શરૂ થયું. ત્યાં ફરીથી મને બેને જે વાત કરી કે સવારથી સાંજ સુધી ટક 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 ટક, એટલે મેં પૂછ્યું કે બેન, તમે મને કહ્યું કે તમારા સાસુ સતત ટક ટક કર્યા કરે છે, તો એક ટક ટક જણાવો, એક, પછી એનો જવાબ આપો. મને કે એક સવારની જ વાત કરું? મેં બહુ સરસ, બોલો. મને કે રાતની રોટલી વધી હતી, તે રોટલી જ્યારે હું વઘારતી હતી તો જેવી હું રસોડામાં ગઈ તો મારી સાસુ પૂજા કરતા હતા અને માળા ફેરવતા ફેરવતા ત્યાંથી પાછો કેમેરો રસોડામાં, અને ત્યાંથી સૂચનાઓ આવે, ધ્યાન રાખજે, ટુકડા નાના કરજે, ગેસ સ્લો રાખજે, તેલના છાંટા ઉડે નહીં, ગેસ જરા આમ કરજે. મારી મમ્મીએ મને નહીં શીખવાડ્યું હોય પિયરમાં. ત્યાંથી સૂચનાઓ સાહેબ આવે. એક તો ઉલટી થતી હોય, ત્રીજો બીજો મહિનો ચાલે છે અને એટલો બધો કંટાળો, અને એની વચ્ચે પાસે આવી સૂચનાઓ સાહેબ. એટલે એટલી બધી તકલીફ થાય, ઇરિટેશન થાય કે વાત જવા દો. મેં કીધું બેન, ધારો કે તમારા શરીર ઉપર તેલના છાંટા ઉડે, તમે સળગી જાઓ, તમે બળી જાઓ, તમે મરી જાઓ, તો તમારા સાસુનું શું જાય? એટલે બેન વિચારમાં પડી ગયા. મને કે ના, જાય તો ખરું. મેં કે શું જાય? બીજી નવી બહુ આવે. મને કે ના, તકલીફ તો થાય. બસ હું તમને આ જ સમજાવવા માગું છું. તમે પહેલું બાળક પેદા કરો છો, તમારી સાસુ 4 4 5 5 બાળકો એમને જણ્યા છે, એમને ખબર છે કે માતૃત્વ આ અવસ્થામાં કઈ કઈ બાબતોની શું કાળજી લેવી જોઈએ, એ તમારાથી વિશેષ તમારા સાસુ જાણતા હોય, એટલા માટે એ તમને આ રીતે જણાવતા હોય છે. હવે બેન તમારા જેવી હોશિયાર હતી એટલે બેને મને બીજો પ્રશ્ન કર્યો. બધી વાત સાચી, પણ મારી જગ્યાએ તમે હોય તો શું કરો? મેં કીધું ભગવાને મને પુરુષ બનાવ્યો, પણ મને સ્ત્રી બનાવી હોત તો હું શું કરું? મને કે શું કરો? મેં ગેસ બંધ કરું અને મારી સાસુ જ્યાંથી સૂચના આપતા હોય મંદિર આગળ, હું ત્યાં પહોંચું અને મારી સાસુને એમ કહું, માં ઊભા થાવ, એમને ઊભા કરું અને કસીને જોરથી ભેટું અને ભેટીને કાનમાં એમ કહું, એક માં પિયરમાં, બીજી માં સાસરે, ભગવાનની પૂજા કરે છે, આરતી કરે છે, દીવા કરે છે, પણ એની પુત્રવધુના શરીર પર તેલનો છાંટો ના પડે એની કાળજી રાખે છે. ધન્ય છે માં કે તું મને આવી મળી માં. સો યુ ડોન્ટ વરી, હવે હું તારી દીકરી છું, કાળજી લઈશ, એમ કરી અને જઈને ગેસ ચાલુ કરીને રોટલી વઘારું. આટલું કરું. બધી બહેનો શાંત, બધી બહેનો શાંત. હવે મેં પૂછ્યું જેને સાસુ સાથે પ્રોબ્લેમ હોય એ બોલો. એક પણ બેન બોલી નહીં, બધા શાંત થઈ ગયા. ફરીથી પ્રશ્ન એ છે, માણસ જે કહે છે એ નહીં પકડવું, એની પાછળની ભાવના પકડવી.
જે બોલે છે એ નહીં, એની પાછળનો ઉદ્દેશ પકડવું. આપણે બધા જીએમડીસીમાં કામ કરતા હોય એમાં કોઈ એક પોતાની જવાબદારીના ભાગરૂપે બે શબ્દો આપણને કહેતો હોય એટલે આપણે એ શબ્દો પકડીને દુઃખી થઈએ છીએ કે તમે મને શેના કહી જાઓ, પણ એ એમના માટે નથી કહેતા, એના ફેમિલી માટે નથી કહેતા, કંપની માટે કહે છે. જે દિવસે આપણે બધા એક જ વિચારથી કે તમે મને થોડા ગુસ્સાથી બોલ્યા, મારા બોસ મને થોડો ગુસ્સાથી બોલ્યા એટલે હું બોસ પાસે જઉં અને બોસને કહું સાહેબ આજે ગુસ્સો કર્યો એટલે તમે મારી પર ગુસ્સો કર્યો એટલે ઘણા સમય પછી મને આજે પપ્પાની યાદ આવી કે તમે આટલા ગુસ્સાથી મને વાત કરી અને મને ખ્યાલ આવ્યો સાહેબ કે તમારી કાળજી જે છે એ આ બાબતની છે, પણ આઈ એમ સોરી સર, બીજી વાર તમને ગુસ્સો નહીં થવા દઉં, આ મારી જવાબદારી. બીજી સેકન્ડે સાહેબ પણ શાંત થઈ જાય, આપણે પણ શાંત થઈ જઈએ, ઉદ્દેશ પકડીએ. આપણે જે કહેવા માગે છે એ ઉદ્દેશ પકડીએ તો મને લાગે છે કે આપણને આ પ્રશ્ન નડે નહીં. તો જીવનમાં જે વાત કરી કે આપણે ઉદ્દેશ પકડીએ એટલે માત્ર બોલે છે એ નહીં, આપણે જોવું વિચારવું કે એ શું કહે છે. સાહેબ અમે થોડીક તમારી સાથેની આપણી ઇન્ટરપર્સનલ જે વાતો છે એ પણ કરી લઉં. અમને એક ઓડિશામાં પ્રોજેક્ટ મળ્યો અને ઓડિશાના પ્રોજેક્ટમાં એવું હતું કે આપણું ગુજરાત અને ઓડિશા તો બિલકુલ અલગ, એટલે ત્યાં તો કામ ચાલે એમાં 4-5 માણસો આવે અને આખો પ્લાન્ટ બંધ કરાવી દે તો તમે ના કશું કરી શકો એવી સ્થિતિ ત્યાં તો. હવે ત્યાં અમે સેફટીનું કામ કરીએ એટલે અમે જેવા સાઇટ ઉપર એક ઓડિશાના છોકરાઓ અમે રાખ્યા હતા MSW, એને લઈને હું સાઇટ ઉપર નીકળ્યો. તો જેવો સાઇટ ઉપર નીકળ્યો તો એક જગ્યાએ આટલી ડબલ લીમડો છે આટલી હાઇટ ઉપર એક માણસ ઉપર વેલ્ડિંગનું કામ કરે અને નીચે 6 વર્કરો હેલ્મેટ વગર બેઠા હતા. એટલે સામાન્ય ગામનો માણસ હોય એને પણ ખબર પડે કે અનસેફ છે. એટલે મેં પેલા છોકરાને કહ્યું તું આ સાઇટ પર ક્યારથી કામ કરે છે? તો કે સાહેબ હું તો 1 મહિનાથી. તું 1 મહિનાથી સાઇટ ઉપર કામ કરે છે, આના વર્કર કોઈ પણ જાતનું હેલ્મેટ પહેર્યા વગર નીચે બેઠા છે, તને ખબર છે એક બોલ્ટ પડે તો એ ખોપડીમાં ઘૂસી જાય, એટલે તે કર્યું શું 1 મહિનો? મને કે સાહેબ આપણે એમની સાથે વાતચીત કરતા જ નથી. મેં કીધું કેમ? મને કે સાહેબ એ અહીંનો લોકલ દાદા છે અને એના માણસો છે. એટલે એક વખત એ ટાટા કંપનીમાં હું હતો એટલે કે એક વખત ટાટાના સાહેબના મેનેજરને પણ એ માણસ જઈને ચેમ્બરમાં જઈને ઝાપટ મારી આવ્યો છે. એટલે આપણને સાહેબે કહ્યું છે કે એમની સાથે વાતચીત નહીં કરવી, એમને જે કરવું એ કરવા દો. એટલે મેં કહ્યું એ 6ને સાઈડમાં બોલાવો. મને કે સાહેબ તમે ગુજરાતના છો, કાલે જતા રહેશો, આ ઓડિશા તમને ખબર નથી, કાલે મારી હાલત શું થશે, ડોન્ટ વરી, ખાલી બોલાય તો ખરો, હું કેવી રીતે વાત કરું છું તું સાંભળ. તો બધાને સાઈડમાં લાવ્યા. એમાં એક દાદા જેવો લાગ્યો, એને મેં પૂછ્યું કે ભાઈ શું નામ તમારું? એટલે એણે કહ્યું શું કામ છે તમારે? એટલે મને ખ્યાલ આવી ગયો કે માણસ પરફેક્ટ પકડ્યો હતો, એને હું કન્વિન્સ કરું એટલે બાકીનું કન્વિન્સ થઈ જવાનું હતું. એટલે મેં પૂછ્યું શું નામ? એટલે કે તમારા સાહેબને પૂછો કે હું કોણ છું. તો મેં કીધું તમે જ જણાવો. મને કે હું કાલિયાનો માણસ છું. એટલે કાલિયા કરીને એ માણસ હતો ત્યાંનો. મેં કીધું કાલિયા એટલે અમિતાભ બચ્ચનનું કાલિયા? મને કે તમારા સાહેબને પૂછો એટલે ખબર પડી જશે કે કાલિયા કોણ છે. મેં કીધું સારું, કાલિયાની ગરમી છે એમ તમને? સરસ. ભાઈ એક વાત મને તમે કહો કે આ ઉપર કામ કરે છે એમાંથી એક બોલ્ટ છટકે અને નીચે આવે એટલે ધીરે 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 તમારી ઉપર આવે અને તમારી ખોપડીની 1 ફૂટ અંતર હોય એટલે બોલ્ટ હવામાં લટકી જાય, તમારી ખોપડી પર ના પડે. કેમ ખબર છે? કારણ કે બોલ્ટને ખબર છે કે તમે કાલિયાના માણસ છો. એટલે પેલો માણસ ચમક્યો એકદમ. મેં કીધું તમે બધા લોકલ છો, બાઇક લઈને આવો છો અને તમે કોઈ હેલ્મેટ પહેરતા નથી એટલે તમારું બાઇક સ્લીપ ખાય. ઓડિશાની આપણી ભૂમિ એવી છે કે જેમાં રોજ વરસાદ પડે છે, જમીન ચીકણી છે, એટલે તમે બાઇક ઉપરથી પડો અને ધીમે 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 તમારું માથું રોડની સાઈડમાં પેલો પથ્થર હોય ત્યાં જાય એટલે પથ્થરને ખબર પડે કે કાલિયાનો માણસ આવ્યો એટલે પથ્થર હટી જાય, કાલિયાનો માણસ છે. એટલે તમને ના થાય, તમે હેલ્મેટ ના પહેરો તો બી તમારા માથાને કંઈ ના થાય. તમે તો સેફ્ટી બેલ્ટ પહેરતા નથી કારણ કે તમને કાલિયાની હવા છે એટલે તમે લોકો સીધા ના પડો, આમ ધીરે 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 પડો કારણ કે ગુરુત્વાકર્ષણનો નિયમ કાલિયાને લાગુ પડતો નથી. અને મેં એને પરિચયમાં પૂછ્યું તો એને કહ્યું કે મારી 2 દીકરીઓ છે, લક્ષ્મી નામ છે, દુર્ગા છે. એટલે મેં કહ્યું કે સરસ નામ, દેવી માના નામથી નામ રાખ્યું છે. અને પછી મેં સીધું છાતીમાં લાગે એવું કહ્યું, કીધું જો ભગવાન વિશ્વકર્માના પૂજારી છે આપણે, તને કાંઈ થશે નહીં, પણ અચાનક કંઈ થઈ જાય તો તારે તો દુર્ગાની અને પેલી લક્ષ્મીની ચિંતા જ નહીં કરવાની કારણ કે એમનો ભણવાનો ખર્ચો, એમનો બધો ખર્ચો, એમનો પરણાવવાનો ખર્ચો, લગ્નનો ખર્ચો બધું કાલિયા આપવાનો છે એટલે તારે તો ચિંતા જ નહીં. અને જ્યાં દીકરીની વાત આવી ત્યાં એને અહીંયા લાગ્યું એટલે કહ્યું સોરી સર मैं समझ गया. मैं क्या समझ गया सर? हेलमेट पहनना चाहिए. बस आधा घंटा से वही समझा रहा हूँ, सिर्फ इतना पहले से समझ लेता तो माणस જે છે એ કન્સર્ન પકડે કે ઈરાદો શું છે આપણો, જે બોલે છે ને પણ પાછળનું કન્સર્ન પકડે અને આપણે પણ કન્સર્ન બતાવીએ વ્યક્તિને તો વ્યક્તિમાં બદલાવ
આવે. તો આપણે પરસ્પર જે સંઘર્ષ થાય પતિ પત્નીના, એ સંઘર્ષની અંદર આપણે થોડીક વાર માટે આજનો પ્રોગ્રામ યાદ કરીએ અને આપણે ખાલી બોલવાના શબ્દો ના પકડીએ, ઈરાદો પકડીએ. તો જેવો આપણે ઈરાદો પકડીશું, આપણે સુખી થવા માટે જોડાયા છીએ. હે ને, 6-7 કરોડ સાહેબ વસ્તી ખરી ને ગુજરાતની, તો 7 કરોડની વસ્તીમાં 3.5 કરોડ ભાઈઓ ને 3.5 કરોડ બહેનો, તો 3.5 કરોડમાંથી એકની સાથે આપણે હસ્તમેળાપ કર્યો છે, એમાંથી એક જોડે. એટલે આપણે જોડાયા હતા સુખી થવા માટે. તો સુખી થવું એ જ આપણો ગોલ છે અને એ જ છે. તો એકબીજાને સુખી થવા માટે જ સર્જાયા છે. બસ આટલું સમજી જઈએ તો નાના નાના જે પ્રશ્નો છે એને આપણે સોલ્વ કરી શકીએ. બરાબર. અને છેલ્લે માણસે છોડતા શીખવું જોઈએ, લેટ ગો, છોડવાની ભાવના. તો આપણે શું યાદ રાખવું, શું યાદ ના રાખવું, માણસ જ્યારે છોડવાનું શીખે, લેટ ગો કરે, તો માણસને લેટ ગો કરવાથી, છોડવાથી મનની અંદર શાંતિ બને. હવે અમદાવાદમાં એક કંપનીમાં હું ટ્રેનિંગ આપું અને ટ્રેનિંગની અંદર જેવો હું ગયો તેના માલિક હતા, એમનું નામ રમાકાંતભાઈ, અને એમની સાથે હું બેઠો. એટલે જેવો બેઠો એટલે એમને મારો પરિચય કરાવ્યો કે આ યોગ ટીચર છે અમારા, અને અહીંયા આપણે ફ્રીમાં ક્લાસીસ ચાલે છે યોગના, એના આ કોચ છે. એમને મારો પરિચય કરાવ્યો કે સુરેશભાઈ આપણી કંપનીમાં તાલીમ આપે છે વગેરે. હવે અમારો પરસ્પર પરિચય થયો ને એ ઉતાવળમાં હતા, એ તો જતા રહ્યા. પણ પછી માલિકે મને એક પ્રસંગ કહ્યો. મને કે સુરેશભાઈ એક પ્રસંગ કહું તમને. થોડા સમય પહેલાં અમેરિકાથી કોઈ બેન આવ્યા અને એમને પેટમાં ગાંઠો હતી અને એમનું ઓપરેશન કરવાનું હતું. મેડિકલ આપણું અમદાવાદમાં સસ્તું હોય એટલે એમને એપોઇન્ટમેન્ટ લીધી હતી ને આવ્યા હતા. હવે ત્યાં રિપોર્ટ કરાયા હતા અને પેટમાં કંઈક ગાંઠો હશે એટલે એમનું ઓપરેશનમાં ડૉક્ટર કંઈક બહાર જવાના હતા, એટલે એમને 15 દિવસ પછી ટાઈમ આપ્યો હતો. તો પેલી બેનને એમ હતું કે આ 15 દિવસ શું કરે, એટલે એમણે આ યોગના ક્લાસીસ એટેન્ડ કર્યો. હવે પહેલો દિવસ અને બધા પોતપોતાની પેલી સાદડી પાથરનું લાવી અને પેલા કોચ જે યોગ ટીચર હતા એને કહ્યું કે તમે બધા આડા પડો એટલે હું તમને થોડાક સમયમાં ગહેરી નીંદમાં કેવી રીતે જવું એ શીખવાડું, ડીપ સ્લીપ શીખવાડું. એટલે બધા લોકો, બધા જેટલા પણ પાર્ટિસિપન્ટ હતા એ બધા આડા પડી ગયા અને પેલી બેન છે ખુરશીમાં બેસી રહી. એટલે પેલા યોગ ટીચરે કહ્યું બેન તમારે જરા આડા પડવાનું છે, કારણ કે હું શીખું છું, તમને કમાન્ડ આપું મનમાં. એટલે બેને કહ્યું કે પણ મને તો ઊંઘ આવતી જ નથી, જ્યાં સુધી હું ગોળી ગળતી નથી ત્યાં સુધી ઊંઘતી નથી. 6 મહિનાથી મેં નીંદની ઊંઘવાની ગોળી ગળું ત્યારે જ ઊંઘ આવે છે, એટલે તમે તમારે ચાલુ રાખો, હું બેસું છું. એટલે પેલા યોગ ટીચરે કહ્યું કે કાંઈ વાંધો નહીં, ઊંઘ ના આવે તો કાંઈ વાંધો નહીં, એમને પણ આડા પડો. હવે એમણે ચાલુ કર્યું બોલવાનું અને જેવા સૂચનાઓ આપી બધા સૂઈ ગયા, ઓલા બેન પણ સૂઈ ગયા. પછી અડધો કલાક પછી બેન જાગ્યા. એટલે બેને એમ કહ્યું કે સાહેબ 6 મહિના પછી ફર્સ્ટ ટાઈમ વગર દવાએ હું સૂઈ ગઈ, તો આ યોગથી મારી પેટની ગાંઠો મટી જાય? તો કે ચોક્કસ મટી જાય. પણ કે તમે ખરેખર તમને વિશ્વાસ છે મટી જાય? કે આ વિશ્વાસ છે મટી જાય, પણ મનની ગાંઠો કાઢવી પડે. પણ કે મારા મનમાં તો ગાંઠો છે નહીં. તો કે ના હોય એવું ના બને, પેટમાં ગાંઠ એમદમ ના આવે, મનમાં ગાંઠ હોય તો જ પેટમાં જાય. તો કે એવું બને નહીં, મારા જીવનમાં એવું કશું થયું નથી, તમારી મરજી ના કેવું હોય તો. પછી છૂટા પડ્યા. રાત્રે ફોન આવ્યો કે સાહેબ તમારી વાત સાચી છે, અમેરિકામાં એક બીજો ગુજરાતી છોકરા સાથે મારી સગાઈ થઈ હતી અને છેલ્લી ઘડીએ લગ્ન કરવાના હતા અને પેલા છોકરાએ ના પાડી દીધી અને સાહેબ હું ડિપ્રેશનમાં જતી રહી અને આ ડિપ્રેશનની દવા ચાલે છે અને સવાર બપોર સાંજ 3 ટાઈમ હું મનમાં વિચારું છું કે પેલો છોકરો જ્યાં હોય ત્યાં એનું સત્યાનાશ જજો, સતત એને ગાળો દઉં છું, સતત અંદર એનું સતત યાદ આવે છે, નફરત કરું છું. તો તમારી વાત સાચી છે. તો ભાઈ આમાંથી મારે શું કરવાનું? તો બહુ સિમ્પલ વસ્તુ છે. સવાર બપોર સાંજ 3 વખત તમારે એમ કહેવાનું કે પેલો છોકરો જ્યાં હોય ત્યાં ભગવાન એને સુખી કરે. તો કે સાહેબ એ ના બને. તો કે એ ના બને તો આ ગાંઠો ના જાય. તો કે ભલે ઓપરેશન કરવું પડે, 1 નહીં 2 ઓપરેશન કરવા પડે, પણ એના વિશે હું ના બોલું. તો કે તમારી ચોઈસ, હું તમારા માઇન્ડમાં ના ઘૂસી શકું, ધીસ ઇઝ યોર ચોઈસ. તો કે સારું. બીજા દિવસે એ બેન આવ્યા અને બેને કહ્યું સાહેબ મેં ટ્રાય કર્યો કાલે, માંડ બોલી શકી, પેલા છોકરા વિશે સારું. તો કંઈ નહીં બોલ્યા ને તમે? કે હા. તો કેવું ફીલ થયું? કે થોડું રિલેક્સ થઈ. સો વેરી ગુડ. હવે તમારે 3 ટાઈમ બોલવાનું કે જ્યાં હોય એનું સુખી થજો. હવે ટ્રેનિંગ શરૂ થઈ, આખું અઠવાડિયું તાલીમ ચાલી. ત્યાં સુધી પેલી બેન એકદમ ફ્રેશ થઈ ગઈ, ઘણા બધા પેલું શીખી. હવે સોમવારે ડૉક્ટરે એપોઇન્ટમેન્ટ આપી હતી. સોમવારે જેવા ગયા એટલે હવે અમેરિકાના રિપોર્ટના આપણે ઇન્ડિયાના રિપોર્ટ અલગ કરવા પડે, એટલે બેનને મોકલ્યા રિપોર્ટ કરી આવો, એટલે આપણે તમારું ઓપરેશન સ્ટાર્ટ કરીએ આવતીકાલે. તો પેલા બેન સોમવારે હતા અને મંગળવારે તમારું ઓપરેશન, તો જઈ આવો, રિપોર્ટ કરી આવો. જેવા રિપોર્ટ કરાવવા ગયા કોઈ પણ જાતની ગાંઠ નહીં. એટલે પેલા રિપોર્ટ્સ જેવા ડૉક્ટરે જોયા એટલે ડૉક્ટરને આશ્ચર્ય થયું. ડૉક્ટર કે તમારે તો પણ ઓપરેશન શેનું કરવાનું? કે કેમ, આ ગાંઠ તો છે નહીં. કે એવું બને જ નહીં, આ જો અમેરિકાના રિપોર્ટ. તો ડૉક્ટર વિચારમાં પડી ગયા. એટલે એમને કહ્યું કે એક કામ કરો, બીજી મારી લેબ છે ત્યાં કરી આવો. તો બીજી જગ્યાએ કરીને આવ્યા, ત્યાં પણ નહીં.
એટલે ડૉક્ટરને વધારે શંકા ગઈ. ડૉક્ટર કહેવા ત્રીજી જગ્યાએ જે અમદાવાદની સૌથી ફેમસ છે લેબ, એમાં તમે કરીને આવો. એમાં કરીને આવ્યા. ડૉક્ટરે નિદાન આપ્યું કે સોરી, હવે તમારે ઓપરેશનની કોઈ જરૂર નથી, નાવ યુ આર ફ્રી. એટલે બેન દોડતી પેલા યોગ ટીચર પાસે ગઈ, સીધી પગે લાગી અને એમને કહ્યું યુ આર કરેક્ટ, મને હવે ઓપરેશનની જરૂર નથી. તો મારે પણ તમારા જેવા ટીચર બની શકાય? કે બિલકુલ બની શકાય, પણ 1 મહિનાની ટ્રેનિંગ છે. તો કે મારે તો નેક્સ્ટ વીકમાં મારી ફ્લાઇટ છે, તો ફ્લાઇટ કેન્સલ કરો, આખો મહિનો રોકાવો અને શીખીને જાઓ. બેન રોકાઈ ગઈ, યોગ ટીચર બની અને અત્યારે અમેરિકામાં ભૂરિયાઓને તાલીમ આપે છે યોગની. બરાબર છે ને? પોતાના જ જીવનમાંથી થયું લેટ ગો, છોડી દેવું. પણ આપણે તો પહેલા દિવસનું 6 મહિના પહેલાંનું, 2 વર્ષ પહેલાંનું યાદ રાખીએ છીએ કે 2 વર્ષ પહેલાં નવરાત્રિમાં તે મને એક દિવસ આમ કીધું હતું. બરાબર, બધું આમ નોટિસ સાથે કમ્પ્લીટલી. બરાબર છે? એ બધું યાદ રાખવાનું. તો હવે આ આપણી ગાંઠો જે છે પરસ્પરની ગાંઠો કાઢીશું નહીં તો કેવી રીતે થશે? બરાબર. તો આજે બધા બહેનો છો તમે, તો આજે મારી વિનંતી છે કે જેની સાથે અણબનાવ થયો હોય અને જેની સાથે બોલતા ના હોય એ આજે તમે ભેટીને જજો. આજે ભેટીને જજો તો મને લાગશે કે આ ટ્રેનિંગનું આજે બોલવું છે એ મારું સફળ થશે. અમે એક વખત ટાટા પાવરમાં આપણે લોનાવાલા ખંડાલાની બાજુમાં પ્રોગ્રામ હતો અને જેવી મેં વાત કરી તો એક વર્કર ભાઈ ઊભા થયા અને એને કહ્યું કે આ સામે છે એ મારો મિત્ર છે, અમે 20 વર્ષથી કંપનીમાં છીએ, 20 વર્ષથી અમે કંપનીમાં છીએ અને છેલ્લા 6 વર્ષથી બોલતા નથી, અમે જીગરી દોસ્ત હતા. પણ આજે ઊભો થઈ અને હું માફી માગું છું દોસ્ત, આઈ એમ સો સોરી. પેલા ભાઈ પણ એમ કહ્યું કે દોસ્ત તારે એકલાય માફી માગવાની જરૂર નથી, હું પણ માફી માગું છું. અને બંને ભેટ્યા. હા, થોડી વાર પછી માફી માગજો. નિરમા કેમિકલ બાજુમાં, નિરમામાં ટ્રેનિંગ આપવા આવ્યો અને નિરમામાં લીડર્સની ટ્રેનિંગ હતી. જેવી ટ્રેનિંગ પૂરી થઈ અને ત્યાં એક ભાઈ ઊભા થયા અને એમણે કહ્યું સુરેશભાઈ, આ સામે અમે જીગરી મિત્રો 5 વર્ષથી બોલતા નથી પણ આજે તમારી સામે ભેટીએ છીએ અને મારી સામે ભેટ્યા નિરમામાં. હમણાં થોડા સમયની જ વાત કરું છું. તો આપણે છોડીએ, લેટ ગો. બરાબર છે? મારી વાત અહીંયા થોડી વિરામ આપું છું. મારા સાથી મિત્ર છે ઝાલા સાહેબ, એટલે મેં થોડું તમને વિચારતા કર્યા, થોડા ગંભીરતામાં લઈ ગયો, જીવનમાં થોડું ડોક્યું કરવા માટે. હવે તમારે એટલું ઊંડું ઉતરવાનું નથી, હવે હસવાનું છે. તો ઝાલા સાહેબને થોડી વાર સાંભળીએ અને પછી તમને એમ લાગે તમારો મૂડ હોય તો પછી પાછો ટાઈમ હોય તો પાછી થોડીક વાર પ્રશ્નોત્તરી કંઈ વાતચીત કરવી હોય, આપણે તમારા કોઈ પ્રશ્નો હોય ને આપણે સીધી ચર્ચા કરવી હોય તો એ બ્રેક પછી આપણે કરીશું. તો ઝાલા સાહેબને વિનંતી કરું, સાહેબને આપણે સ્વાગત કરીએ અને વેલકમ સર, વેલકમ.